નમસ્કાર બધાને. આપણે લાસ્ટ ચેપ્ટર પૂરું કર્યું. હવે પછી આપણે નવું ચેપ્ટર ભણશું હવે, જેનું નામ છે વાયુનો ગતિવાદ, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. ઇંગ્લિશમાં નામ એનું એવું છે. જે ચેપ્ટર છે એનું વેઇટેજ સારું છે. એમ તો જીમાં પણ એક ક્વેશ્ચન આવશે અને નીટમાં પણ એક ક્વેશ્ચન આવશે. નીટમાં બની શકે કે 1 થી 2 ક્વેશ્ચન પૂછાય, 2 ક્વેશ્ચન મેક્સિમમ, વધારે નહીં આવે. એટલે વેઇટેજ એમ ગણો તો ઠીકઠાક છે. એટલે કે 80% ક્વેશ્ચનનું વેઇટેજ છે એનું. પણ આ ચેપ્ટર છે ઘણા બધા ચેપ્ટરમાં કંઈક ને કંઈક ભાગ ભજવશે, એટલે આવડવું જરૂરી છે. અને આ સિવાય જે પણ ભવિષ્યમાં એન્જિનિયરો બનવાના છે એને ઘણું કામ લાગે એવું ચેપ્ટર છે, બરાબર છે. કારણ કે એમાં તમારે ઘણા બધા કોન્સેપ્ટ એન્જિનિયરિંગમાં પણ આગળ ભવિષ્યમાં જ્યારે ભણશો ત્યારે પણ આ ચેપ્ટર આધારિત આવશે, બરાબર. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ વાયુનો ગતિવાદ. તો આ લેક્ચરમાં આપણે ફર્સ્ટ બેઝિક માહિતી જ મેળવશું, જે બી નિયમો છે. અને બીજી વાત એ કે આજે કદાચ જે ચાલશે એ તમે થોડુંક વધતા ઓછા અંશે કેમિસ્ટ્રીમાં પણ ભણશો, નહીં ભણ્યા હોય તો ભણશો, બરાબર. આદર્શ વાયુ સમીકરણ, પીવી બરાબર મ્યુ આર ટી, એ બધું આપણે ભણશું. ફિઝિક્સમાં થોડુંક આપણે અપર લેવલ ડીપમાં જશું, બરાબર. ધીમે ધીમે તમને ચેપ્ટર ભણશો એટલે આઈડિયા આવી જાય. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો અહીંયા લખ્યું છે વાયુનો ગતિવાદ. હવે પહેલાં જ લખ્યું છે આદર્શ વાયુ સમીકરણ. ઇંગ્લિશમાં આદર્શ વાયુને કહેવાશે આઈડિયલ ગેસ, બરાબર. હવે આઈડિયલ ગેસ કોને કહેવાય? તો કુલ 2 શબ્દ છે. આઈ થિંક ગેસ તો નોર્મલી આપણે જે હવા છે આજુબાજુ એ ગેસીસનું મિક્સર જ છે, બરાબર છે. ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, CO2, CO, N2 બધા ગેસીસ આમાં આવી જાય. પણ આગળ એક સ્પેશિયલ વર્ડ લાગ્યો, આઈડિયલ. આઈડિયલ તમને ખબર છે આદર્શ. તો સિમ્પલ આની કોઈ વ્યાખ્યા નથી કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ કોને કહેવાય, કે આ ગેસ છે એ આદર્શ વાયુ છે, ઓક્સિજન છે આદર્શ વાયુ છે, હાઇડ્રોજન છે એ આદર્શ વાયુ નથી, એવું ના કહી શકાય. એક કન્ડિશન છે, અમુક ઓક્સિજન વાયુ છે એ ઓક્સિજન વાયુને આપણે અમુક કેસમાં આપણે આદર્શ વાયુ ગણશું. હાઇડ્રોજન વાયુ છે તેને અમુક કેસીસમાં, અમુક ખાસ કિસ્સાઓમાં આપણે આદર્શ વાયુ ગણશું. નાઇટ્રોજન છે તેને અમુક કન્ડિશનમાં, અમુક કેસીસમાં આદર્શ વાયુ ગણશું. દરેક કેસમાં દરેક વાયુ આદર્શ વાયુ નથી. તો આદર્શ વાયુ કહેવાય કોને? સિમ્પલ. તો જે સમીકરણ છે એ પીવી બરાબર મ્યુ આર ટી, આપણે આ સમીકરણ સાબિત કરશું, બરાબર. આ લેક્ચરમાં સાબિત કરશું આપણે. તો જે વાયુ પીવી બરાબર મ્યુ આર ટીનું પાલન કરે, આ જે સમીકરણનું પાલન કરે, એ વાયુને આદર્શ વાયુ કહેવાય. માનો કે ઓક્સિજન વાયુ છે, ઓક્સિજન વાયુની કન્ડિશન એવી છે કે આ સમીકરણનું પાલન કરે છે, પીવી બરાબર મ્યુ આર ટી. તો એ કેસમાં ઓક્સિજન વાયુ આદર્શ વાયુ કહેવાશે. માનો કે ઓક્સિજન વાયુ છે એ આ સમીકરણનું પાલન નથી કરતો, એનું તાપમાન કંઈક એવું છે, એનું પ્રેશર કંઈક એવું છે, એનું કદ કંઈક એવું છે, બરાબર છે, કે જેથી એ આ સમીકરણનું પાલન કરી શકતો નથી એ કન્ડિશનમાં. તો એ કેસમાં ઓક્સિજન વાયુ આદર્શ વાયુ ગણાશે નહીં. તો તમને સમજાવવા એમ માંગુ છું કે કોઈ પણ વાયુ હંમેશા આદર્શ વાયુ હોય એવું જરૂરી નથી. એ અમુક ખાસ કેસીસમાં જ, ખાસ કન્ડિશનમાં જ આદર્શ વાયુની જેમ વર્તન કરશે, બરાબર છે. તો એવું નથી ગ્રુપ પાડેલા કે આ બધા વાયુ છે એ આદર્શ વાયુઓ છે, આ બધા વાયુ છે આદર્શ વાયુ નથી, એવું નથી. તમે સમજો ખાસ, બરાબર છે. કોઈ પણ વાયુ આદર્શ વાયુ હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. અમુક ખાસ કન્ડિશનમાં હોઈ શકે, અમુક ખાસ કન્ડિશનમાં ના પણ હોઈ શકે. એ કઈ કન્ડિશન છે લખી છે અહીંયા? લખ્યું છે કે વ્યવહારમાં વાયુ અમુક નિશ્ચિત પરિસ્થિતિમાં જ આદર્શ વાયુનું જેમ વર્તન કરે છે. એટલે કે ઇન શોર્ટ ઉપરના આ જે સમીકરણ છે પીવી બરાબર મ્યુ આર ટી, એનું પાલન કરે છે. તો બરાબર છે. તો એ જ કેસમાં, એ જ કન્ડિશનમાં વાયુને આદર્શ વાયુ કહેવાશે. અને કન્ડિશન કઈ છે ખાસ ધ્યાન રાખજો, મગજમાં ઉતાર રાખજો, ભવિષ્યમાં પણ કામ લાગશે. આ પ્રેક્ટિકલી ડેટા મેળવેલો છે, અથવા આ જે સમીકરણ છે, બરાબર છે, એનું વાયુ આદર્શ વાયુની જેમ, સોરી એટલે કે વાયુ આ સમીકરણનું પાલન ક્યારે કરે છે? તો કંઈક આવી કન્ડિશન લઉં ને તો વાયુ છે જે વ્યવહારમાં આપણને વાયુ મળે છે, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઘણા બધા વાયુઓ, એ બધા વાયુઓ આનું પાલન કરે છે, બરાબર છે. વધતે ઓછન છે એનું પાલન કરશે. તો કન્ડિશન આવી છે, યાદ રાખજો. વાયુનું તાપમાન જો ઊંચું લેવામાં આવે, વાયુનું તાપમાન તાપમાન ઊંચું લેવામાં આવે, દબાણ નીચું લેવામાં આવે, અને ઘનતા પણ જો ઓછી હોય, ફરતી બોલું છું, 3 કન્ડિશન જરૂરી છે. તાપમાન ઊંચું હોવું જોઈએ, દબાણ નીચું હોવું જોઈએ, અને ઘનતા ઓછી હોવી જોઈએ, બરાબર છે. હવે આપણે અત્યાર સુધી જે ભણ્યા છીએ એમ તો ઘન પદાર્થો અને પ્રવાહી પદાર્થો, નોર્મલી એની ઘનતા છે ને અચળ હોય, કારણ કે એ ઇનકમ્પ્રેસિબલ હોય, બરાબર છે. અદબનીય પ્રવાહીઓ હોય. ઘન પદાર્થો પ્રવાહીમાં નહીં આવે, સોરી આપણે તરલમાં નહીં આવે. પણ ખાસ કરીને તરલમાં 2 વસ્તુ આવશે, પ્રવાહી આવે અને વાયુ આવે. ફ્લુઇડની વાત કરું છું. ફ્લુઇડ કોને કહેવાય છે? વહન કરી શકે એને. હવે જે ફ્લુઇડ છે એમાં 2 ટાઈપ છે મોસ્ટલી, પ્રવાહી અને વાયુ. એમાં જે પ્રવાહી છે એને કહેવાય આપણે અદબનીય ફ્લુઇડ્સ, બરાબર છે. અને જે વાયુઓ છે મોસ્ટલી ગેસીસ, બધા મોસ્ટલી ગેસીસ આવી જશે એમાં, એને કહેવાય કમ્પ્રેસિબલ ફ્લુઇડ. બધા પ્રવાહીમાં બધા અદબનીય નથી. પાણી છે એ અદબનીય ફ્લુઇડ ગણી શકીએ આપણે. એના અમુક કેસીસ છે આપણે તરલમાં જોશું. તો ઘન પદાર્થો અને પ્રવાહી પદાર્થોની ઘનતા લગભગ આપણે અચળ લઈ લઈએ છીએ નોર્મલ કેસમાં, બરાબર છે, નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશર પર.
જ્યારે વાયુઓ છે એની ઘનતા ડિપેન્ડ કરે મોસ્ટલી તાપમાન અને દબાણ પર. આપણે સમીકરણ જોશું એ ઘનતાને, દબાણ અને તાપમાન શું લેવા દેવા છે એ આપણે ભવિષ્યમાં ચર્ચા કરવાના છીએ, બરાબર છે. અને આના પરથી આપણે સાબિત કરશું. તો કેસ તમારે ઇન શોર્ટ યાદ રાખવાના છે કે વાયુનું તાપમાન ઊંચું હોવું જોઈએ, એનું દબાણ ઓછું હોવું જોઈએ અને એની ઘનતા ઓછી હોવી જશે. આવું જો કન્ડિશન હોય ને ત્યારે વાયુઓ જે વ્યવહારમાં મળે છે આપણને, આપણે જે આજુબાજુ વાયુઓથી ઘેરાયેલા છીએ એ વાયુઓ પીવી બરાબર મ્યુ આર ટીનું પાલન કરે છે. મતલબ કે વાયુઓ આદર્શ વાયુની જેમ વર્તન કરે છે, બરાબર છે. હવે આદર્શ વાયુ સમીકરણ આવ્યું એ પહેલાં 3 વૈજ્ઞાનિકો હતા. એ 3 વૈજ્ઞાનિકોએ પોતપોતાના નિયમો આપેલા છે. એ 1 બાય 1 આપણે નિયમો જોઈએ છીએ અને ધીમે ધીમે તમારે મગજમાં ઉતારતા જવાના છે. અને ટ્રાય એવી કરવી કે લેક્ચર પતે તો તમારે જોડે જોડે કોન્સેપ્ટ પણ ખબર પડી જાય અને ટૂંકમાં થિયરી સમજાય જાય વ્યવસ્થિત રીતે. તમારે પછી જોવું ના પડે એવું એવી રીતે લેક્ચરનો આનંદ ઉઠાવવો. તો 3 નિયમ છે. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ. 3 નિયમ આપણે 1 બાય 1 ભણીએ છીએ. પહેલો એક છે બોયલનો નિયમ, બરાબર છે. તો બોયલ્સ લો શું કીધું બોયલે આવું કીધું હતું કે જ્યારે વાયુની ઘનતા ઓછી હોય એટલે કે મેં સિમ્પલ લખી નાખ્યું છે, જ્યારે વાયુ આદર્શ વાયુ હોય. કયો વાયુ હોય? જ્યારે વાયુ આદર્શ વાયુની જેમ વર્તન કરતો હોય ત્યારે શું થાય? ત્યારે જો એનું તાપમાન અચળ રાખું, હું શું કરું? વાયુનું તાપમાન અચળ કરતો. એક વસ્તુ વિચારો, એક કન્ટેનર છે, બરાબર છે. કન્ટેનર અથવા એક સિમ્પલ એક જગ્યા છે કે એમાં કોઈક વાયુ છે, બરાબર. હવે વાયુનું તાપમાન અચળ છે. ધારો કે વાયુનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો 25 નું 25, એમાં વધારે નહીં કે ઘટાડો નહીં. હવે હું શું કરું છું? વાયુનું પ્રેશર બદલાવું. તો જોવા એવું મળ્યું છે કે જો વાયુનું દબાણ વધશે, પ્રેશર વધશે તો એનું કદ ઘટશે. ડાયરેક્ટલી આપણે શું કહેવાય વ્યસ્ત પ્રમાણમાં હશે કે P proportional to 1/V. એટલે એ શું હશે? દબાણ છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં હશે. લખાશે દબાણ P is proportional to 1/V. પણ આવું ક્યારે થાય? ખાલી ખાસ લખ્યું છે અચળ તાપમાન હોય તો જ. તાપમાન વાયુનું અચળ રાખ્યું અને જો એનું પ્રેશર ચેન્જ કરવામાં આવે તો એનું કદ ચેન્જ થશે. કઈ રીતે ચેન્જ થશે? સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં? તો વ્યસ્ત પ્રમાણમાં ચેન્જ થશે. અને ઘાત એક છે તો P proportional to 1/V મુજબ વાયુનું દબાણ અને તાપમાન, દબાણ અને કદનો સંબંધ આવે છે. તો લખવું છે અહીંયા ખાસ લખવું પડે તાપમાન અચળ છે ભાઈ. તો અચળ તાપમાન તો જ T કોન્સ્ટન્ટ, એકદમ બેઝિક નિયમ છે, બરાબર છે. અને કામનો છે. આમ થોડોક ડાયરેક્ટ દાખલો તો નહીં પૂછે જીમા નીટમાં, પણ આગળનો ચેપ્ટર સમજવા માટે કામની વસ્તુ છે. તો કે તમે NCERTમાં ભણશો. તો શું કીધું છે બોયલનો નિયમ કે ભાઈ આદર્શ વાયુ હોવો જોઈએ, એનું તાપમાન અચળ હોવું જોઈએ અને જો એનું દબાણ ચેન્જ કરવામાં આવે તો એનું વ્યસ્ત પ્રમાણ મુજબ કદ ચેન્જ થશે. તો P proportional to લખાશે 1/V. લખ્યું છે P proportional to 1/V. એક કામ કરીએ, V ને લાવીએ આ બાજુ તો થઈ ગયું PV બરાબર અચળ. શું થઈ ગયું? PV બરાબર અચળ. તો આ વસ્તુ બોયલનો નિયમ છે. શું છે? આ સમીકરણ બોયલનો નિયમ છે, આ પણ સમીકરણ બોયલનો નિયમ છે. તો બંને બોયલના નિયમ જ કહેવાય. તો તમે એમ લખો P proportional to 1/V અથવા આવું લખો PV બરાબર અચળ. એમાં કંઈ ફરક નથી, બરાબર. તો PV બરાબર અચળ. ટૂંકમાં સાબિત એવું થયું કે અહીંયા તો અહીંયા હંમેશા અચળ પદ જ આવશે. અહીંયા શું આવશે? હંમેશા અચળ પદ. એ અચળ પદ શું હશે એ ભવિષ્યમાં ખબર પડી જશે. પણ આનાથી ખબર એમ પડે છે આપણને કે જો આદર્શ વાયુનું તાપમાન અચળ હશે ને તો એનું દબાણ અને કદનો ગુણાકાર હંમેશા અચળ હશે. શું બોલો? ફરીથી બોલું છું. આદર્શ વાયુનું તાપમાન જો અચળ હશે તો એનો દબાણ અને કદનો ગુણાકાર કેવો હશે? કદનો ગુણાકાર કેવો હશે? અચળ હશે. માનો કે પહેલા શરૂઆતમાં વાયુનું દબાણ હતું P1, કદ હતું V1. બોયલના નિયમ મુજબ ધારો કે પ્રોસેસ થઈ, વાયુનું તાપમાન અચળ છે, બરાબર. અચળ તાપમાને આદર્શ વાયુ વિસ્તરણ પામે, સંકોચન પામે. ટૂંકમાં એનું દબાણ થઈ ગયું P2, કદ થઈ ગયું V2. અથવા આવું થાય કે ત્રીજો કેસ, ત્રીજી કન્ડિશન કે કોઈ સમયે અથવા કોઈ એવી અવસ્થાએ વાયુનું દબાણ થઈ ગયું P3, કદ થઈ ગયું V3. તો દરેક વખતે જો આદર્શ વાયુ હશે તો અને બીજું એનું તાપમાન અચળ હશે તો દરેક કેસમાં, દરેક અવસ્થામાં હંમેશા આપણને Pનો અને Vનો ગુણાકાર કેવો મળશે? અચળ મળશે. લખ્યું છે ઇન શોર્ટ અહીંયા P1 V1 બરાબર P2 V2 બરાબર P3 V3 બરાબર આવી જેટલી બી અવસ્થાઓ આવશે, P4 V4 P5 V5, દરેક અવસ્થામાં મને બંનેનો ગુણાકાર, કોનો દબાણ અને કદનો ગુણાકાર અચળ જ મળશે. પણ આમાં કન્ડિશન મેં કીધું એ પ્રમાણે અચળ તાપમાન છે. અને હું દર વખતે હવે બોલીશ ને આદર્શ વાયુ. આખા ચેપ્ટરમાં જ્યાં પણ વાયુ આવે, હજી પહેલેથી જ કહી દઉં છું પહેલા લેક્ચરમાં કે આખા લેક્ચરમાં જ્યાં પણ વાયુ આવે એ વાયુને તમારે આદર્શ વાયુ ગણવાનો છે. ટૂંકમાં તમારે એવું સમજવાનું છે કે આપેલ જે વાયુ છે જેની વાત અહીંયા થાય છે આ ચેપ્ટર પૂરતી, એ વાયુ આદર્શ વાયુ છે. કયો વાયુ છે? આદર્શ વાયુ. આદર્શ વાયુ મતલબ કે આ સમીકરણનું સમાધાન કરે છે. PV બરાબર μRT સમીકરણને સંતોષે છે એવો વાયુ છે. એટલે હું સિમ્પલ જ્યાં વાયુ બોલું તમારે ઇનડાયરેક્ટલી સમજી જવું કે આદર્શ વાયુની જ વાત થાય છે. તો માનો કે આદર્શ વાયુ છે ને તાપમાન અચળ હશે તો જ આવું લખાશે. હવે ખાસ આમાં કામ છે મારે ગ્રાફનું. ગ્રાફ આમાં ઘણી બધી વખત પૂછાય છે, તો ગ્રાફ આપણે સમજીએ. ચલો કેવા ગ્રાફ આવશે જુઓ અહીંયા. પહેલા ગ્રાફ ડ્રો કરીએ આપણે. પહેલા કામ કરીએ, પહેલા ઇઝી ગ્રાફ લઈ લઈએ. ગ્રાફ પહેલા ડ્રો કરીએ T વિરુદ્ધ P નો અને પછી દોરીએ T વિરુદ્ધ V નો. ચલો સિમ્પલ ગ્રાફ છે. કોનો દોરવાનો છે? T વિરુદ્ધ P ને T વિરુદ્ધ V. ઓકે, પહેલા T વિરુદ્ધ P નો ગ્રાફ ડ્રો કરીએ આપણે. તો
સીધી વાત છે, તાપમાન અચળ છે, દબાણ બદલશે, દબાણ બદલી શકે, પણ તાપમાન કેવું રહેશે? અચળ રહેશે. કેવો આલેખ આવે? તમારા મગજમાં આલેખ આવી જવો જોઈએ. મારે કંઈક એવો આલેખ ડ્રો કરવાનો છે અહીંયા, એવી કંઈક લાઈન ડ્રો કરવાની છે કે જેથી તાપમાન અચળ રહેવું છે, દબાણ વધે જ ચાલે, ઘટે જ ચાલે, એમાં કોઈ પણ ચેન્જ આવી શકે, પણ તાપમાન અચળ રહેવું જોઈએ. તો સિમ્પલ વસ્તુ છે, આપણે આમ જેમ જશું એમ દબાણ વધશે, ઉપર જેમ જશું એમ તાપમાન વધશે. પણ મારે માનો કે તાપમાન એટલું છે ફિક્સ, આ તાપમાન છે કે T1 અથવા ટી લઈ લઈએ છીએ, હવે દબાણ વધ્યા કરે છે, બરાબર છે, તો કેવો આલેખ આવશે? સિમ્પલ આ આલેખ આવશે. આ આલેખ થઈ ગયો બોયલના નિયમનો. કોનો આલેખ થઈ ગયો? બોયલના નિયમનો. એટલે કે આદર્શ વાયુ જ્યારે અચળ તાપમાને હશે અને એનું જો દબાણ વધશે તો સિમ્પલ આવો આલેખ આવે. જો કે આવું કંઈ પૂછવાનું છે નહીં, તમને ખબર જ છે, સિમ્પલ આવી વસ્તુ કંઈ પૂછશે નહીં. તો જસ્ટ તમારું નોલેજ માટે મેં દોરી દીધો છે. તો ટી વિરુદ્ધ પીનો આલેખ આવો આવશે. પછી આપણે ડ્રો કરીએ ટી વિરુદ્ધ વીનો, તો સેમ કેસ, તાપમાન તો અચળ જ છે, કદ વધે કદ ઘટે, ફરક કંઈ પડે છે નહીં તાપમાનને, બરાબર. તો સિમ્પલ આલેખ આવશે આવું, બરાબર છે. હવે મેં તમને કીધું તો કંઈક લખાશે પીવી બરાબર અચળ. જો આ પીવી બરાબર અચળ, આ અચળ શું છે? સંખ્યા છે શું છે? એ હકીકત આ છે. જો દેખાય તમને પીવી બરાબર મ્યુ આરટી દેખાતું હશે, પીવી બરાબર મ્યુ આરટી. તો હકીકત આ જ છે. જો મ્યુ છે મોલ, શું છે? મ્યુ મોલ. આર છે વાયુનો સાર્વત્રિક અચળાંક, હંમેશા અચળ હોય, અને ટી તો તાપમાન છે. તો મોલ, માનો કે તમારી પાસે એક ફિક્સ જથ્થાનો વાયુ છે કે ભાઈ ચલો 5 કિલોગ્રામ ઓક્સિજન છે અથવા 5 મોલ ઓક્સિજન છે, મોલ ફિક્સ થઈ ગયા. આર તો ઓલવેઝ ફિક્સ જ હોય, અને આપણે હવે તાપમાનને પણ ફિક્સ કરી નાખ્યું, તો એ ત્રણેય વસ્તુ ફિક્સ થઈ ગઈ. મ્યુ તો અચળ છે, આર તો ઓલવેઝ અચળ છે, અને ટી પણ અચળ છે, કારણ કે બોયલના નિયમ મુજબ અચળ તાપમાન માટે છે, તો તાપમાન પણ અચળ છે. તો આ કેસમાં ત્રણેય કેસ, મ્યુ અચળ, આર અચળ અને ટી અચળ, તો ડેફિનેટલી ત્રણેયનો ગુણાકાર પણ અચળ. તો પીવી બરાબર અચળ. તો એ જ બોયલે કીધું હતું. જોકે આના પરથી આપણે સમજ્યા છે, પણ પહેલા હકીકત આવ્યો તો બોયલનો નિયમ. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલુસેકનો નિયમ, એ ત્રણ નિયમ પરથી આ સાબિત થાય છે, બરાબર. મેં પહેલા લખી રાખ્યું છે, કારણ કે તમને ઘણાને એમાંથી ઘણા લોકોને તમને ખબર હશે પીવી બરાબર મ્યુ આરટી, કારણ કે તમે કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો અથવા એક સાંભળવું હોઈ શકે, બની શકે એવું. હવે મેન આ છે, ચલો આપણે આનો ગ્રાફ ડ્રો કરીએ. પી વિરુદ્ધ વીનો આલેખ. કોનો આલેખ છે? પી વિરુદ્ધ વીનો ગ્રાફ ડ્રો કરવાનો છે. સિમ્પલ વસ્તુ છે, તમને ક્લાસમાં શીખવાડ્યું છે કે વ્યસ્તનો આલેખ કેવો ડ્રો કરાય. હાઇપરબોલિક શેપ આવશે, બરાબર. તો અહીં લખ્યું છે પી પ્રપોર્શનલ ટુ 1/v. તો સીધી વાત છે, જ્યારે કદ ઓછું ત્યારે દબાણ વધારે, બરાબર, અને જ્યારે કદ વધારે ત્યારે દબાણ ઓછું. તો મારે કંઈક એવો ગ્રાફ ડ્રો કરવો પડે કે જેમાં દબાણ જ્યારે વધારે હોય ત્યારે કદ ઓછું હોય, અને જ્યારે કદ વધારે હોય ત્યારે દબાણ ઓછું હોય. તો સિમ્પલ વાત છે કે આલેખ આવો આવશે, કે આવો આલેખ આવશે, બરાબર કે નહીં? થોડુંક અહીંયા શેપ આપણે ચેન્જ કરીએ. કે આવો આલેખ આવશે, બરાબર. ચલો, તો આ આલેખ થઈ ગયો કરો પી વિરુદ્ધ વી નો આલેખ. પી, આ આલેખ કોનો છે? પી વર્સિસ વી. સંબંધ કયો છે અહીંયા? સંબંધ છે પી પ્રપોર્શનલ ટુ 1/v. બોયલના નિયમ મુજબ. તાપમાન કેવું અચળ છે? તાપમાન કેવું અચળ છે? હવે જે પ્રેક્ટિકલમાં આ કોનો આલેખ ખબર? આદર્શ વાયુનો. કોનો આલેખ છે? આદર્શ વાયુનો. જો પ્રેક્ટિકલમાં જે ગ્રાફ મળે છે ને એ થોડોક અલગ મળે. પ્રેક્ટિકલમાં માનો કે ઓક્સિજન વાયુ છે, એના પર આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ. આપણે ઓક્સિજનનું તાપમાન રાખ્યું અચળ. કેવું રાખ્યું? અચળ રાખ્યું છે. તાપમાન રાખ્યું અચળ, અને હું એનું દબાણ વધારે છે, અને વધારે દબાણથી ઓછા દબાણ તરફ જાઉં છું, તો આલેખ કંઈક આવો છે. પ્રેક્ટિકલમાં આવો આવશે. તો જુઓ તમે, આ છે પ્રેક્ટિકલનો આલેખ અને આ છે આદર્શ વાયુ વયનનો આલેખ. બે વચ્ચે શરૂઆતમાં જો ગેપ વધારે છે, એનું કારણ શું ખબર છે? તમે જુઓ કન્ડિશન શું છે? વાયુ આદર્શ વાયુ ક્યારે હોય? દબાણ, જો તાપમાન તો ચલો ફિક્સ થઈ ગયું, તાપમાન તો ફિક્સ થઈ ગયું, બરાબર છે. તો તાપમાન નીચે હોઈ શકે ને વધારે હોઈ શકે, એ આપણને ખબર નથી. અત્યારે હું ખાલી ચેન્જ કરું છું શું? દબાણ. તો દબાણ જ્યારે નીચું હોય ને ત્યારે વાયુ આદર્શ વાયુનું જેમ વર્તન કરે. એ જુઓ, દબાણ કેવું વધારે છે, અહીં દબાણ વધારે છે, એટલે વાયુ આદર્શ વાયુ નથી. આદર્શ વાયુનો આલેખ આવો આવવો જોઈએ, પણ વ્યવહારિકમાં પ્રેક્ટિકલમાં આલેખ આવો આવે છે. બે વચ્ચે ગેપ હોવાનું કારણ શું? દબાણ વધારે છે, એટલે વાયુ આદર્શ વાયુની જેમ વર્તન નહીં કરે, એટલા માટે. તો બે વચ્ચે ગેપ છે. આપણે જુઓ, તમે જુઓ નીચે, જેમ જેમ નીચે આવીએ છીએ એમ દબાણ ઘટતું ગયું. દબાણ ઘટે એમ વાયુ છે એ આદર્શ વાયુની જેમ વર્તન કરશે. તો એનો આલેખ છે ને, જો આદર્શ વાયુની નજીક જાય છે. જો મેં જે ડોટેડ લાઇન દોરી છે રેડ કલરમાં, એ લગભગ જો કાળા કલર જે બ્લેક લાઇન છે એની નજીક આવી જાય છે, બરાબર છે. ક્યારે થશે આવું? જ્યારે દબાણ કેવું હોય? ઓછું હોય. તો ધારો કે આ તાપમાન મેં આ છે આલેખ T1 તાપમાન. કયા તાપમાને? T1 તાપમાન આવું થયું. હવે એક કામ કરીએ, આપણે શું કરીએ? તાપમાન વધારે દઉં છું હું. ધારો કે તાપમાન હતું પહેલાં 5 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે કંઈક આવો આવ્યો. માનો કે હવે તાપમાન કરી નાખું છું 15 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને આખી પ્રોસેસ ફરતી કરું છું. 15 ડિગ્રી ફિક્સ કરીને આપણે આ પ્રોસેસ કરીએ, કઈ દબાણ વધારીએ, કદ ઘટાડીએ, પછી કદ વધારીએ, દબાણ ઘટાડીએ, કંઈક આલેખ આવો આવશે, બરાબર. કંઈક આવો આલેખ આવશે, શેપ કંઈક આવો હશે. પ્રેક્ટિકલમાં જે આલેખ મળશે કંઈક આવો મળશે.
ઓકે ચલો કંઈક આવો હશે. તો જુઓ અહીંયા તાપમાન, ધારો કે અહીંયા તાપમાન વધારે છે, T2 તાપમાન છે, અહીંયા તાપમાન T2 છે, લખી નાખું T2 ઇઝ ગ્રેટર દેન T1. જેમ ઉપર જશે ને તાપમાન વધતું રહેશે, બરાબર ને, ગ્રાફ બધા આવા આવશે. ઓકે ચલો, તો અહીંયા જુઓ તમે, મારું તાપમાન T2 છે, બરાબર, વાયુનું તાપમાન T2 છે. તાપમાન T2 મોટું છે એટલે વાયુ પહેલાં કરતાં તાપમાન વધ્યું તો વાયુ હજી થોડોક આદર્શ નજીક જશે, અને પણ દબાણ વધારે છે, દબાણ વધારે છે તો આદર્શ થોડોક દૂર હશે. તમારે બે ચેક કરવાનું છે, તાપમાન દબાણ બે. તાપમાન વધેરું તો તાપમાન જેટલું મોટું એટલું વાયુ આદર્શ વાયુ બનશે, બરાબર છે. એટલે અહીંયા જો તમે અહીંયા ગેપ જો મોટી દોરી, મેં થોડીક ગેપ ઘટાડી નાખી, અહીંયા ગેપ મોટી છે આ બે વચ્ચે, અહીંયા ગેપ થોડીક નાની છે. એનું કારણ છે કે વાયુનું તાપમાન વધ્યું છે. અહીંયા T2 ઇઝ ગ્રેટર દેન T1, એટલે કે વાયુનું તાપમાન વધ્યું તો વાયુ આદર્શ વાયુની જેમ વર્તન વધારે કરશે. ટૂંકમાં વાયુ જે છે એનો બિહેવિયર આઈડિયલ ગેસને અપ્રોચ કરશે, બરાબર છે. એટલા માટે અહીંયા આપણે ગેપ થોડી ઘટાડી છે, અને જેમ 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 નીચે આવશું એમ દબાણ ઘટતું જાય છે. દબાણ ઘટતું જશે એમ વાયુ પાછું આદર્શ વાયુની જેમ હજી નજીક જશે. તો આલેખ થોડોક એ પ્રમાણે મેં તમારી જાતે થોડોક વ્યવસ્થિત દોર દેવો, બરાબર. તો આ પ્રમાણે આલેખ આવશે. ધારો કે તમે તાપમાન હજી વધારો તો આલેખ બધા આવા આવશે. આ થઈ ગયું T3 તાપમાન, અને T3 મોટું છે, T3 મોટું એનાથી T2 નાનું, એનાથી T1 નાનું, આ પ્રમાણે છે. તો આ પ્રમાણે તમે ગ્રાફ ડ્રો કરી શકો છો. જસ્ટ ખાલી ડ્રો કરવા હોય મારે તો હું કંઈક દોર દઉં છું તમને સિમ્પલ તમારી ભાષા માટે. એક કામ કરીએ, અહીંયા ડ્રો કરું છું. તો P વિરુદ્ધ V નો આલેખ સિમ્પલ આવો આવશે, બરાબર છે. આ જસ્ટ સાઈડમાં ખાલી દોરી દીધું છે. તો અહીંયા આપણે જોયું કે આદર્શ વાયુ કોને કહેવાય, બોઇલનો નિયમ શું છે જોયું, ખાસ આલેખો જોયા, જે પ્રેક્ટિકલમાં ગ્રાફ મળે છે એ, અને જે આઈડિયલ ગેસ હોય અને જે ગ્રાફ મળવો જોઈએ એ બે વચ્ચે શું ડિફરન્સ આવે છે, આ કેસ ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો જ આ વસ્તુ સમજ પડશે, બરાબર. એટલીસ્ટ તમને એટલું જ ખબર હોવું જોઈએ કે અહીંયા આલેખ કંઈક આ પ્રમાણે આવે છે, અને જે આલેખનો શેપ છે કેવો છે, હાઇપરબોલિક શેપ છે. કેવો છે? હાઇપરબોલિક શેપ. તો આ વસ્તુ મગજમાં રાખજો. હવે તમે એક કામ કરો, આનો સ્ક્રીનશોટ તમે વ્યવસ્થિત લઈ લો, બરાબર છે. હટી જાઉં છું અહીંથી, તમે આનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો, અને તમને PDF તો નહીં મળે કારણ કે બોર્ડ પર બધું લખું છું એટલે PDF નહીં મળે, તો તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર. પછી આપણે ફરીથી આગળ વધીએ છીએ. ચલો, તો હવે આપણે નેક્સ્ટ બીજા બે નિયમ ભણીએ, બરાબર, જે ચાર્લ્સનો નિયમ અને પછી ભણીએ આપણે ગેલુસેકનો નિયમ. પહેલાં આપણે નિયમ ભણી લઈએ, પછી આના પછીની સ્લાઇડમાં તમને ત્રણેય નિયમ ભેગા કરીને ભણાવી દેશે એકારે, બરાબર. જેથી તમને યાદ રાખવામાં સરળતા રહે. ચલો, તો સ્ટાર્ટ કરીએ આપણે. બીજો નિયમ જે છે એ ચાર્લ્સનો નિયમ, બરાબર. ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે આપેલો. એણે એવું કીધું હતું કે આદર્શ વાયુ હોય અને જો એનું દબાણ અચળ લેવામાં આવે, આદર્શ વાયુ હોય અને જો એનું દબાણ અચળ લેવામાં આવે તો શું થશે, ત્યારે એનું કદ વધારશો તો તાપમાન વધશે. સીધી વાત છે. શું કીધું? જ્યારે દબાણ અચળ હશે ત્યારે કદ વધારવાથી તાપમાન વધશે. હવે યાદ કેમ રાખવું તમને છેલ્લે કહીશ, બરાબર છે. તો અહીંયા લખીએ છીએ કે આદર્શ વાયુ માટે જો દબાણ અચળ હશે તો એનું કદ ઇઝ પ્રપોર્શનલ ટુ તાપમાન T, દેટ ઇઝ V પ્રપોર્શનલ ટુ T. તો લખાઈશું V પ્રપોર્શનલ ટુ T છે તો એક કામ કરીએ, T ને છેદમાં જવા દઈએ, તો લખાઈશું V ના છેદમાં T બરાબર અચળ. કારણ કે વધશે એટલે શું હશે? અચળ હશે. અને અચળ પદ શું હશે એ આપણે આદર્શ વાયુ સમીકરણ પરથી ખબર પડી શકે આપણને. છેલ્લે કહી દઉં છું, ચલો લખી દઉં છું અહીંયા. આપણે ભણ્યા PV બરાબર μRT, PV બરાબર μRT. એક કામ કરું, T ને છેદમાં જવા દો અને P ને આ બાજુ લો. લખાઈશું અહીંયા જો V/T ઇઝ ઇક્વલ ટુ શું આવશે? μR/P. શું આવે? μR/P. તો તમે યાદ રાખી શકો છો આ કે અચળ પદ શું આવશે? μR/P. હવે જો મ્યુ કેવા અચળ છે, મ્યુ એટલે મોલ, વાયુનો જથ્થો કે કોઈ સ્પેસ છે, એ સ્પેસમાં કેટલો વાયુ છે એને જથ્થાને આપણે મ્યુ કહેશું. મ્યુનું આપણે સૂત્ર છે એ પછી સમજીએ છીએ કે મ્યુ શું છે. આર મેં તમને કીધું એ પ્રમાણે ગુરુત્વ, આપણે કેમ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ભણ્યા હતા, કેપિટલ G, બરાબર. એ જ પ્રમાણે અહીંયા વાયુનો સાર્વત્રિક અચળાંક R છે, જે ઓલવેઝ અચળ હોય. છેદમાં છે P તો છે અચળ, તો આ પદ થઈ ગયું અચળ, તો V ના છેદમાં T પણ થઈ જશે અચળ. તો લખું છું અહીંયા V/T બરાબર અચળ. તો આપણને ખબર છે કે માનો કે વાયુ છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાંથી ત્રીજી અવસ્થામાં જાય છે, પણ એનું દબાણ કેવું હશે? દબાણ જો અચળ હોય તો V ના છેદમાં T નો ગુણોત્તર અચળ રહેશે. તો લખાશે આવો આપણે અલગ અલગ કેસમાં. જો દબાણ અચળ છે લખાશે આવું V1 છેદમાં T1 બરાબર V2 છેદમાં T2 બરાબર V3 છેદમાં T3. તમને આવા દાખલા પૂછી શકે, ચાન્સ ઓછા છે બહુ જ જીમાં નીટમાં પૂછાવાના. માનો કે પૂછાઈ ગયો, દાખલા ગણશું આપણે આ લેક્ચરમાં જ, તો તમને ખબર પડી જાય આના પરથી. શું લખાય? V1/T1 બરાબર V2/T2 ઇઝ ઇક્વલ ટુ V3/T3. તમને માનો કે આ બે વસ્તુ આપી, ચાર વસ્તુ છે, એમાંથી કોઈ ત્રણ વસ્તુ આપી દેશે ને એક વસ્તુ પૂછે, એટલે આપણે એને કરતા બનાવી દઈશું, દાખલો આન્સર આવી જશે. પણ એના માટે કેસ કન્ડિશન શું છે? કન્ડિશન એ છે કે દબાણ અચળ હોવું જોઈએ. બીજી કન્ડિશન આ છે વાયુ આદર્શ હોવો જોઈએ, પણ મેં તમને પહેલા કીધું હતું કે વાયુ આદર્શ છે એવું માની જ લેવાનું છે આ ચેપ્ટરમાં. તો અહીંયા ચાર્લ્સનો નિયમ આ છે, બરાબર. હવે ખાસ આપણે જોઈએ અલગ અલગ ગ્રાફ. ચલો ગ્રાફ કેવા આવે તો આપણે પહેલા જોઈશું T વિરુદ્ધ V નો ગ્રાફ, પછી જોઈએ T વિરુદ્ધ P. પહેલા એક કામ કરીએ, આ બે ઇઝી દોરી નાખીએ, T વિરુદ્ધ P ને P વિરુદ્ધ V. ચલો
તો પહેલાં આપણે ડ્રો કરીએ ટી વિરુદ્ધ પીનો આલેખ. હવે ચાર્લ્સના નિયમનો મારે ગ્રાફ ડ્રો કરવાના છે, જેમાં કન્ડિશન શું છે? કન્ડિશન એવી છે કે દબાણ અચળ હોવું જોઈએ. શું કન્ડિશન છે? દબાણ અચળ હોવું જોઈએ. તો દબાણ ચલો અચળ છે, તાપમાન વધશે કે ઘટે, એને ચેન્જ શું થશે? તાપમાનના વધારા કે ઘટાડાની અસર થશે કદ પર. તાપમાન વધશે તો કદ વધશે, તાપમાન ઘટશે તો કદ ઘટશે, પણ દબાણ કેવું રહેશે? અચળ જ રહેશે. તો આપણે એ જે ગ્રાફ ડ્રો કરવાનો છે એમાં વિચારવાનું તમારે એવું છે દબાણ અચળ રહેવું જોઈએ. તો કેવો આલેખ આવશે? વિચારો, તાપમાન વધે જશે, બરાબર, પણ દબાણ વધશે નહીં, ઘટશે નહીં. તો આટલું દબાણ છે, આટલું ફિક્સ રહેશે. આ આલેખ આવી ગયો ટી વિરુદ્ધ પીના આલેખનો, બરાબર, ચાર્લ્સના નિયમ મુજબ. પછી આલેખ છે પી વિરુદ્ધ વીનો આલેખ. કોનો આલેખ છે? પી વિરુદ્ધ વીનો. તો આમાં પણ સેમ કેસ, કદ વધે કે ઘટે, પણ દબાણ કેવું રહેવું જોઈએ? અચળ રહેવું જોઈએ. ધારો કે દબાણ આટલું છે તો એ ફિક્સ રહેશે, બરાબર. કદ આમ જશો એમ ઘટતું જાય, આમ જો એમ વધતું જાય, પણ દબાણ રહેશે અચળ. ધારો કે આટલું ફિક્સ, બરાબર. તો આલેખ એક આવો આવશે, બરાબર. આવો સીધી લીટી સ્ટ્રેટ લાઈન આવશે, બરાબર, કે જેનો ઢાળ 0 છે. ઢાળ છે 90 ડિગ્રી, ઢાળ છે 0 ડિગ્રી. ડિપેન્ડ કરે કે ટી વિરુદ્ધ પી છે, પી વિરુદ્ધ ટી છે, અને પી વિરુદ્ધ વી છે કે વી વિરુદ્ધ પી છે. ટૂંકમાં કઈ અક્ષ પર કઈ વસ્તુ છે એના પર ડિપેન્ડ કરશે. સ્ટ્રેટ લાઈન આવશે, હોરિઝોન્ટલ આવશે કે વર્ટિકલ લાઈન આવશે. હવે આપણે સમજીએ આ ખાસ આલેખ કે ભાઈ ટી વિરુદ્ધ વીનો આલેખ કેવો આવે. ચલો, કોનો આલેખ ડ્રો કરવાનો છે? ટી વિરુદ્ધ વીનો. તો સીધી વાત છે, આપણે અહીંથી આલેખ ક્યાંથી? આલેખ કોનો છે? આલેખ છે ટી વર્સિસ વી. આલેખ આનો છે, ટી વિરુદ્ધ વીનો આલેખ. આને આમ પણ લખાય, ઘણી વખત આમ પણ લખ્યું ટી વિરુદ્ધ વી. આલેખ એનો ડ્રો કરવાનો છે, પણ એનું સમીકરણ અહીંયા છે, વી પ્રપોઝલ ટુ ટી અથવા ટી પ્રપોઝલ ટુ વી. આપણને ખબર છે કે આ કોના જેવું થઈ ગયું આલેખ? આ થઈ ગયું વાય પ્રપોઝલ ટુ એક્સ. આલેખ થશે આના જેવો, વાય બરાબર mx પ્લસ સી, બરાબર. કોનો થઈ ગયો આલેખ? વાય બરાબર mx પ્લસ સી. દેટ મીન્સ કે સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન, લાઇનનું ઇક્વેશન એટલે કે કેનું ઇક્વેશન છે? રેખાનું સમીકરણ. તો સીધી વાત છે, અહીંયા તમને ક્લાસમાં કીધેલું છે કે જ્યારે વાય પ્રપોઝલ ટુ એક્સ હોય અથવા ટૂંકમાં બેની એક ઘાત હોય અને સામસામા હોય તો આલેખ કેવો આવશે? સ્ટ્રેટ લાઇનનો આલેખ આવે. આ સમીકરણ મુજબ વાય બરાબર mx પ્લસ સી, જ્યાં એમ છે આલેખનો ઢાળ છે, સી છે એ વાયએક્સનું અંતર છે. બધું સમજાવેલું છે કે દરેક વસ્તુ શું કહેવા માંગે છે. આ ચાર વસ્તુ તમને ક્લાસમાં સમજાવેલી છે. તો આપણે ગ્રાફ ડ્રો કરીએ. ટી વી પ્રપોઝલ ટુ લખો કે ટી પ્રપોઝલ ટુ વી લખો, કે ફરક પડતો નથી. ચલો, તો અહીંયા ટી વિરુદ્ધ વી નું સમીકરણ છે ટી પ્રપોઝલ ટુ વી. તો કેવો આલેખ આવશે? સ્ટ્રેટ લાઈન આવશે. સીધી વાત છે કે આલેખ ડ્રો કરી દે, કંઈક આવો આલેખ આવશે સપોઝ, બરાબર છે. આ આલેખ મેં ડ્રો કર્યો P1 દબાણે. ક્યાં દબાણે? P1 દબાણે. ધારો કે P1 દબાણ નાનું છે, તો જુઓ, તમે જુઓ, પેલું કેસ યાદ કરો. આદર્શ વાયુ કોને કહેવાય? આદર્શ વાયુ હોવાની કન્ડિશન શું હતી? આદર્શ વાયુ હોવા માટે પીવી બરાબર મ્યુ આંટી. શું કહેશે? તો પીવી બરાબર મ્યુ આંટી. વાયુ આદર્શ વાયુ જેમ વર્તન ક્યારે કરે? દબાણ ઓછું હોય તો તાપમાન વધારે હોય તો સમજો, અહીંયા ઉપર જશો તાપમાન વધે છે તો વાયુ અહીંયા વધારે નજીક હશે. હું આ ડ્રો કરી દઉં છું, તો કે તમારે ખાલી સમજવાનું છે. આ તમને કંઈ પૂછાશે નહીં ક્યાંય, જસ્ટ સમજો ખાલી. અને જેમ નીચે આવું છું દબાણ, તાપમાન ઘટતું રહે છે. દબાણ તો અચળ જ છે. ધારો કે આ દબાણ ઊંચું છે કે નીચું છે એ ગમે એવું હોય છે, પણ અચળ છે. કેવું છે? અચળ છે. આ અચળ છે, બરાબર. કોઈ પણ એક P1 દબાણ છે જે છે અચળ. હવે એક કામ કરીએ છીએ આપણે. ધારો કે આ પોઈન્ટ પર છે, હું ત્યાંથી નીચે આવું છું તો તાપમાન ઘટશે. તાપમાન ઘટશે એમ વાયુ જે આ જે શું કહેવાય, જે વાયુ છે એ આદર્શ વાયુથી દૂર જશે. કારણ કે તાપમાન વધે તો આદર્શ વાયુનો નજીક જશે, અને તો તાપમાન ઘટે છે એટલા માટે દૂર જશે. તો કંઈક ગ્રાફ કંઈક આવો હોઈ શકે આનું. અહીંયા જો તમે જુઓ તો અહીંયા તાપમાન વધારે છે, લગભગ આદર્શ વાયુની જેમ વર્તન કરશે. જેમ નીચે જશો એમ વાયુનું તાપમાન ઘટે છે તો આદર્શ વાયુની જેવી વર્તણૂક કરાવશે નહીં. એકાદું દોરું છું, બરાબર. ધારો કે હવે એક કામ કરીએ, હવે આપણે વધારીએ છીએ દબાણ. શું કરીએ છીએ? દબાણ વધારું છું. તો વિચાર કરો શું આલેખ કેવો આવશે? અથવા એક કામ કરીએ છીએ, હું જસ્ટ 2-3 લાઈન ડ્રો કરી દઉં છું તમને સમજાવવા માટે. એક તો ડ્રો કરી દઉં છું અહીંયા, એક ડ્રો કરી દઉં છું અહીંયા, બરાબર. અને પી નામ નથી આપતા આપણે. આ પણ પી છે, આ પણ પી છે. કહું છું ઘડી પછી. આ છે અચળ, આ પણ છે અચળ. ચલો, તમને આવો આલેખ, આવો તમને પ્રશ્ન પૂછશે. આ 3 આલેખ ડ્રો કર્યા છે. આ 3 આલેખ ડ્રો કર્યા છે. એમાં તમારે કહેવાનું છે કયું દબાણ મોટું ને કયું દબાણ નાનું છે. આ આખા આલેખ માટે દબાણ અચળ, આ આખા આલેખ માટે દબાણ અચળ, આ આખા આલેખ માટે દબાણ અચળ. ક્વેશ્ચન એવો છે કે ત્રણેય દબાણમાં ટૂંકમાં ધારો કે ના આપ્યું 1 2 3, આ 1 2 ને 3, તો કયા
કયા આલેખ માટે 1 માટે 2 માટે 3 માટે શેના માટે દબાણ સૌથી મોટું છે તો એનો આલેખ તમને અહીંથી જવાબ અહીંથી મળે કે પી બરાબર મ્યુ આર ટી છે બરાબર એમાં આપણે વીને કરતા બને તો વી બાય ટી બરાબર શું હશે મ્યુ આર બાય પી એક કામ કરીએ એટલે ટી વિરુદ્ધ પીનો આલેખ છે તો એનું લખાઈશું અને આમ ઊંધું કરી નાખો તો આવું લખાશે ટી બરાબર શું લખાય વિચારો ટી બરાબર શું લખાય પી અપોન મ્યુ આર અપોન ટી સોરી પી અપોન મ્યુ આર ઇન્ટુ વી લખાય કે નહીં જો પી બરાબર મ્યુ આર ટી છે એમાં ટીને કરતા બને તો શું લખાશે પી ના છેદમાં મ્યુ આર ઇન્ટુ વી જો આ થઈ ગયું કોને જેવું આ થઈ ગયું વાય જેવું આ થઈ ગયું એમ જેવું ના થઈ ગયું એક્સ જેવું તો દેખાય છે આપણને કે જેટલો ઢાળ મોટો ઢાળ ક્યારે મોટો હોય પી મોટું હોય તો 3 આલેખ જુઓ હવે સૌથી મોટો ઢાળ કોનો છે આનો ઢાળ મોટો છે આનો ઢાળ એનથી નાનો આનો ઢાળ સૌથી નાનો છે તો આ દબાણ મોટું હોય આ દબાણ નાનું હોય આ દબાણ સૌથી નાનું હોય કામ કરીએ આપણે નામ આપીએ P1 P2 ને P3 ગોખવું નહીં જરા પણ ગોખવું નહીં સમજી લો હજી કહું છું ટી વિરુદ્ધ વીનો આલેખ છે દબાણ અચળ છે આપણને ખબર છે સમીકરણ શું છે પી બરાબર મ્યુ આર ટી જેનો આલેખ છે વાય એક્સ પર આપણે કરતા બને તો આપણે ટીને કરતા બને ટી બરાબર શું લખાશે ટી બરાબર લખાય પી અપોન મ્યુ આર ઇન્ટુ વી ટી થઈ ગયો વાય એક્સ વી થઈ ગયો એક્સ એક્સ અને બાકી જે વધે છે આપણા માટે ઢાળ તો ઢાળ કોના પર ડિપેન્ડ કરે દબાણ પર બરાબર જેટલું દબાણ મોટું ઢાળ મોટો ત્રણેય આલેખમાં જેનો ઢાળ મોટો હશે એ દબાણ સૌથી મોટું હશે બરાબર સીધી વાત છે તો આ આવશે P3 આ આવશે P2 આ આવશે P1 તો લખું છું અહીંયા P3 ઇઝ ગ્રેટર દેન P2 ઇઝ ગ્રેટર દેન P1 સમજ પડે કે ન પડે તો બહુ ઇઝી વસ્તુ છે બહુ એટલી બધી અઘરી હાર્ડ નથી અને સીધી વાત છે જો આ દબાણ નાનું છે તો એ વાયુ છે આદર્શ વાયુ વધારે વર્તન કરશે તો આલેખ લગભગ આવો આવશે આનું લગભગ ઓલમોસ્ટ આદર્શ વાયુની જેમ જ વર્તન કરશે કારણ કે અહીંયા દબાણ કેવું છે દબાણ છે ઓછું અને જેમ જેમ ઉપર જશો એમ તાપમાન વધારે છે અહીંયા આદર્શ વાયુ બનવાના ચાન્સ મેક્સિમમ છે ટૂંકમાં વાયુ આદર્શ વાયુ વર્તન કરે ચાન્સ મેક્સિમમ છે અહીંયા જુઓ તમે દબાણ મોટું છે તાપમાન વધારે છે પણ થોડુંક આદર્શ વાયુ જેમ વર્તન નહીં કરે કારણ કે દબાણ વધારે છે એટલા માટે તો થોડુંક આવું કંઈક આલેખ આવશે બરાબર થોડુંક દૂર દૂર છો બરાબર આ બંને તો ગેપ રાખજો થોડુંક ઓકે ચલો તો અહીંયા થાય છે ચાર્લ્સનો નિયમ પૂરો એને જેવો જ છે ગેલ્યુસેકનો નિયમ ફટાફટ આપણે સમજી લઈએ જો કે બે નિયમ આવડી ગયા બોઇલ અને આવડી ગયા મતલબ કે સમજાઈ ગયા ગેલ્યુસેક ને ચાર્લ્સ આપણે સોરી બોઇલ અને ચાર્લ્સ તો ગેલ્યુસેક સમજવો બહુ ઇઝી છે ચલો સમજીએ શું કહે છે જો ગેલ્યુસેકનો નિયમ કે ભાઈ આદર્શ વાયુ હોય અને એનું કદ અચળ રાખીએ પહેલા શું યાદ કરો બોઇલમાં શું હતું તાપમાન અચળ ચાર્લ્સમાં શું પણ દબાણ અચળ કોનો વારો આવે ત્રીજો વારો વસ્તુ એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે પીવીટી આખા ચેપ્ટરમાં બહુ કામ લાગશે પીવીટી બરાબર છે પ્રેશર વોલ્યુમ એન્ડ ટેમ્પરેચર દબાણ કદ અને તાપમાન બસ આનો જ ખેલ છે તો બોઇલના નિયમમાં તાપમાન અચળ રાખ્યું હતું આ બેનો સંબંધ લેવાતા અહીંયા ચાર્લ્સનો નિયમ ભણ્યા એમાં દબાણ અચળ રાખ્યું વી અને ટીનો સંબંધ લેવા અને છેલ્લે ભણીએ આપણે ગેલ્યુસેકનો નિયમ એમાં આપણે કોનો વારો આવે કદ અચળ રાખશું વારો કોનો આવશે પીનો અને ટીનો કોનો વારો આવશે પી અને ટીનો તો લખવું છે ગેલ્યુસેકનો નિયમ કે ભાઈ વાયુ જો આદર્શ હોય તો અને જો એનું કદ અચળ હોય તો વાયુ આદર્શ છે અને એનું કદ અચળ છે તો થશે એવું કે દબાણ ઇઝ પ્રપોર્શનલ ટુ તાપમાન ટૂંકમાં પી પ્રપોર્શનલ ટુ ટી લખી શકાય અથવા ટી પ્રપોર્શનલ ટુ પી લખી શકાય તાપમાન ઇઝ પ્રપોર્શનલ ટુ પ્રેશર ટૂંકમાં તાપમાન વધશે તો દબાણ વધશે અને જો દબાણ શું કહેવાય ટૂંકમાં દબાણ ઘટે તો તાપમાન ઘટે એની છોટે એવું કહેવા માંગે છે તો સંબંધ થશે પી પ્રપોર્શનલ ટુ ટી એક કામ કરીએ તો આમ પણ લખાય પી પ્રપોર્શનલ ટુ ટી આના જેવું થઈ ગયું એ શું હતું વી પ્રપોર્શનલ ટુ ટી હતું દબાણ અચળ હતું અહીંયા કદ અચળ હતું તો લખાશે પી પ્રપોર્શનલ ટુ ટી જે કામ કરે ટી જવા દે છેદમાં તો લખાય શું છે પી બાય ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ તો મતલબ એમ થયો કે આદર્શ વાયુનું જો કદ અચળ લેવામાં આવે તો એના માટે હંમેશા દબાણ અને તાપમાનનો ગુણોત્તર અચળ રહેશે તો ઊંધું પણ સાચું તાપમાન ભાગ્યા દબાણ પણ અચળ જ થાય સીધી વાત છે તો લખાશે અહીંયા P1 બાય T1 ઇઝ ઇક્વલ ટુ P2 બાય T2 ઇઝ ઇક્વલ ટુ P3 બાય T3 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ બરાબર આ અચળ રહેશે પહેલાં આપણે ગ્રાફ ડ્રો કરીએ ટી વિરુદ્ધ વીનો ચલો ગેલ્યુસેકના માટે ટી વિરુદ્ધ વીનો ગ્રાફ ડ્રો કરીએ તો કેવો આલેખ આવશે હવે અહીંયા કદ અચળ છે કેવું કદ છે અચળ ધારો કે કદ આટલું છે ફિક્સ 2 લીટર 5 લીટર કોઈ પણ હોઈ શકે વાયુનું કદ તાપમાન વધારીએ છીએ તો સિમ્પલ કદ તો વધશે નહીં કેવું રહેશે અચળ તો કંઈક આલેખ આવો આવશે કે નહીં આવે સીધી લીટી આ પ્રમાણે જેમ ઉપર જશો એમ કદ અચળ છે તાપમાન વધશે બરાબર ચલો એમ આવું ડ્રો કર્યું છે પી વિરુદ્ધ વીનો આલેખ તો પી વિરુદ્ધ વીમાં વી તો અચળ જ છે ધારો કે વી છે આટલું સિમ્પલ તો આલેખ કેવો આવશે આવો કંઈક આલેખ આવશે ઘણી વખત તમને આવું પૂછે જો પ્રશ્ન આવો પૂછે કે આપેલા આલેખ પરથી ટી વિરુદ્ધ પીનો આલેખ ડ્રો કરો બસ આવા પ્રશ્ન પૂછાય તો આવડવા જોઈએ શું બોલું હું પી વિરુદ્ધ વીના આલેખ પરથી ટી વિરુદ્ધ પીનો આલેખ ડ્રો કરવાનું પૂછે હવે સીધી વાત છે દેખાય છે આમાં બાદ જીનો નીટનો પ્રશ્ન થઈ ગયો આ વસ્તુ પૂછાય એવી વાત છે શું કીધું મેં તમને અત્યારે તમને જો 3 ગ્રાફ બોઇલ માટે 3 ગ્રાફ ચાર્લ્સ માટે 3 ગ્રાફ ગેલ્યુસેક માટે એમાં તમને કોઈ પણ ગ્રાફ આપી દેશે કોઈ પણ ગ્રાફ પૂછી લેશે
તો ચાલો આપણે વિચાર ક્વેશ્ચન આવો પૂછો કે પી વિરુદ્ધ વીનો આલેખ આપેલો છે આવો, તો તમારે ડ્રો કરવાનો છે ટી વિરુદ્ધ પીનો આલેખ. તો હું શું કરીશ, હું વિચારીશ આવું કે પી વિરુદ્ધ વીનો આલેખ છે, એમાં આપણે જોઈએ છીએ કે આમ જેમ જવું છું દબાણ વધતું જાય છે પણ કદ વધતું નથી. જો હું શું વિચારીશ આવું કે ઉપર જેમ જઈએ છીએ એમ કદ વધતું નથી ઘટતું નથી, એવું અચળ રહી છે. ટૂંકમાં કોનો થઈ ગયો આલેખ, અચળ કદનો. કોનો આલેખ થઈ ગયો, અચળ કદનો. તો તરત વિચારવાનું કે અચળ કદ હોય એટલે ગેલ્યુસેકનો નિયમ આવે. હવે આપણે વિચારીએ કે ભાઈ અચળ કદ છે અને પ્રેશર વધે છે તો ટી વિરુદ્ધ પીનો આલેખ કેવો આવે. આલેખ સમજવા માટે તમને હું સાઈડમાં છે ને આદર્શ વાયુ સમીકરણ લખીને સમજાવું છું કે કેવું વસ્તુ થશે. આપણે કંઈક આવું ભણ્યા પીવી બરાબર મ્યુ આર ટી. હમણાં આપણે ખબર છે આપણને પીવી બરાબર મ્યુ આર ટી. આલેખ મને ડ્રો કરવાનો છે ટી વિરુદ્ધ પીનો. એક કામ કરે ટીને કરતા લખાશે શું, ટી બરાબર વી અપોન મ્યુ આર ઇન્ટુ પી. આ લાગે છે વાય જેવું, આ આવશે એમ અને આ આવશે એક્સ, બરાબર ને. તો વાય બરાબર એમ એક્સ પ્લસ સી પદ 0 છે એટલે આપણે આલેખ ઉગમ બિંદુથી સ્ટાર્ટ થશે રેખાનું સમીકરણ. આમાં પણ લખાય સીધી વાત છે પી પ્રપોઝલ ટુ તો વાય પ્રપોઝલ ટુ એક્સ, તો આલેખ આવે રેખાનું સમીકરણ. એ જોઈને જ ખબર પડી જાય અને પી પ્રપોઝલ ટુ પરથી. ઓકે ચલો આગળ વધીએ તો આપણે ટી બરાબર વાય વી અપોન મ્યુ આર ઇન્ટુ પી. જો વી અપોન મ્યુ આર થશે આલેખનું ઢાળ. વિચારો જેટલું કદ મોટું એટલું તાપમાન વધારે, સોરી ઢાળ મોટો, સોરી ફરીથી બોલું છું, જેટલું કદ મોટું એમ વી અપોન મ્યુ આર વાળું પદ મોટું. નહીં તો આપણા આલેખનો ઢાળ છે. ટૂંકમાં જેમ જેમ કદ વધશે એમ ઢાળ મોટો આવશે. તો હું ગ્રાફ ફટાફટ ડ્રો કરી દઉં છું. 3 ગ્રાફ તમારે વિચારીને કહેવાનું છે, એટલે મનમાં વિચારવાનું છે કે કયો માટે કદ સૌથી મોટું હશે અને કયા માટે કદ સૌથી નાનું હશે. તો ડ્રો કરીએ આપણે. માનો કે બરાબર છે. કોનો આલેખ છે, આ ટી વિરુદ્ધ પીના આલેખ છે, અલગ અલગ કદ માટે. તો કે કદ કંઈક છે વી, અહીં પણ કદ છે વી, આ વી છે, આ કેવું અચળ છે, આ પણ કદ અચળ છે. જે પણ આખા ગ્રાફ માટે અહીંયા આના માટે પણ કદ અચળ છે, આટલા ગ્રાફ માટે, બરાબર. ટૂંકમાં જે બે સ્ટ્રેટ લાઈન દોરી છે એ લાઈન પૂરતું કદ અચળ છે. તો વિચારીને કહેવાનું છે કે કયું કદ મોટું છે ને કયું કદ નાનું છે. આ પ્રશ્ન પૂછશે તમને, બરાબર છે. તો કયું કદ મોટું આવે તો આપણને એમ ડાયરેક્ટ ખબર ના પડે, ગોખેલું હોય ખબર પડે. આપણે ગોખતા નથી એટલે ખબર નહીં પડે આપણને. સીધું આમાં જવાનું ટી વિરુદ્ધ પીનો આલેખ સ્ટ્રેટ લાઈન છે તો જવાનું કૂદકો મારવાનું આદર્શ વાયુ સમીકરણમાં. એમાં કરતા મને ટીને તો ખબર એવી પડે કે ઢાળ બરાબર શું આવશે, વી અપોન મ્યુ આર. મ્યુ આર તો ચલો અચળ છે બિચારું, તો વધુ શું કદ, કદ અંશમાં છે. જો કદ શેમાં છે, અંશમાં છે. કદ જેટલું મોટું એટલું ઢાળ મોટો. ત્રણેય માટે ઢાળ કોનો મોટો દેખાય છે, આનો. તો કદ સૌથી મોટું. ધારો કે નામ આપું છું V3, જસ્ટ ખાલી નામ આપું છું, તમે ગમે નામ આપી શકો છો. આનું નામ આપું V3 અને નામ આપું V2 અને નાનું નામ આપું V1. તો લખાશું અહીંયા V3 ઇઝ ગ્રેટર દેન V2 ઇઝ ગ્રેટર દેન V1. લખી દો ઢાળ શું આવશે, આલેખનો ઢાળ આવશે, ઢાળ આવશે V અપોન મ્યુ આર. આમાં પણ લખી દો કે ઢાળ શું આવશે, અહીંયા ઢાળ બરાબર આવશે P અપોન મ્યુ આર. બરાબર, મગજમાં રાખો બધું, વ્યવસ્થિત બધું મગજમાં રાખવું. તો ભાઈ આવો કેસ છે, બરાબર. વ્યવસ્થિત સમજજો તો કંઈ તકલીફ નહીં પડે. આપણે એક કામ કરીએ, તમે આનો સ્ક્રીનશોટ પાડી લો, બરાબર છે. અને પછી આપણે તમને શીખવાડું ત્રણેય એક સાથે કેમ યાદ રાખવા, બરાબર. ત્રણેય નિયમો કેમ યાદ રાખવા એક સાથે. તો તમે વ્યવસ્થિત આનો સ્ક્રીનશોટ પાડી લો, બરાબર. ચલો તો તમે સ્ક્રીનશોટ પાડીને વ્યવસ્થિત લખી નાખ્યું હશે. આપણે આ સ્લાઇડમાં એ જોશું કે 3 નિયમ જે ભણ્યા છે બોયલ, ચાર્લ્સ ને ગેલ્યુસ છે, યાદ કીધે રાખવા. સિમ્પલ એક બધું છે પતંગ બહુ ચગે, એવું યાદ રાખવાનું. પતંગ બહુ ચગે, બહુ ચગે એટલે બોયલનો નિયમ, ચગે એટલે ફરીથી ચાર્લ્સનો નિયમ અને ગે એટલે ગેલ્યુસેકનો નિયમ. સામે યાદ રાખવાનું છે ટીપીવી. શું યાદ રાખવાનું છે, ટીપીવી. ટૂંકમાં બોઇલમાં તાપમાન અચળ, ચાર્લ્સમાં દબાણ અચળ અને ગેલ્યુસેકમાં હશે કદ અચળ. ફરીથી કહું છું, પતંગ બહુ ચગે, બહુ એટલે બોઇલ, ચ એટલે ચાર્લ્સનો નિયમ અને ગે એટલે ગેલ્યુસેકનો નિયમ. બોઇલમાં સામે યાદ રાખવાનું ટીપીવી. શું યાદ રાખવાનું, ટીપીવી એટલે કે બોઇલના નિયમમાં તાપમાન અચળ, ચાર્લ્સના નિયમમાં કદ અચળ, સોરી દબાણ અચળ અને ગેલ્યુસેકના નિયમમાં કદ અચળ. બીજું એક યાદ રાખવાનું પીવી બરાબર મ્યુ આર. તમને યાદ રહી જ ગયું હશે, હવે યાદ રહી જશે ચેપ્ટર ભણતા ભણતા. આ છે આદર્શ વાયુ સમીકરણ. અહીં લખવું, ચલો બોઇલનો નિયમ ફટાફટ આપણે ઇન શોર્ટમાં લખવાનું છે, દરેક વસ્તુ ટૂંકમાં લખશું આપણે. તો પહેલાં બોઇલનો નિયમ. બોઇલમાં શું અચળ છે, તાપમાન. તો લખશો ટી અચળ, તાપમાન ટી કેવું થઈ ગયું, અચળ. ટી થઈ ગયું અચળ. વિચારો સમીકરણ આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ છે પીવી બરાબર મ્યુ આર ટી. મ્યુ તો અચળ લઈ લો ઘડીક, આર તો ઓલવેઝ અચળ છે અને આપણા કેસમાં ટી પણ અચળ છે. તો કીધું શું, પીવી બરાબર અચળ, મ્યુ અચળ, આર અચળ અને ટી પણ અચળ. આ કેસમાં તો થઈ ગયું શું, પીવી બરાબર અચળ થઈ ગયું. બની ગયો નિયમ. વી જાવ તો છેદમાં લખાય આમ પણ પી પ્રપોર્શનલ ટુ 1/v. તો આ થઈ ગયો બોઇલનો નિયમ. આવડે કે ના આવડે, ઇઝી છે, બરાબર છે. બીજું આગળ વધીએ. બીજો છે ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સ માટે શું અચળ છે, દબાણ અચળ. શું અચળ છે, ચાર્લ્સ માટે અચળ છે દબાણ. ઓકે ચલો તો અહીંયા વિચારો, લખી નાખીએ પહેલાં દબાણ પી અચળ, દબાણ થઈ ગયું અચળ. ચલો દબાણ અચળ છે. વધુ શું, વી બરાબર મ્યુ આર ટી. મ્યુ આર તો અચળ છે. કામ કરીએ, દબાણ જવા દઉં છેદમાં. ક્યાં જવા દઉં, છેદમાં જવા દઉં છું.
તો લખાઈશું અહીંયા આ લખી તમે આવું લખી નાખજો અહીંયા પીવી બરાબર એક્ઝેક્ટ શું હોય મ્યુ આર ટી. ઓકે, તો આપણે વિચારીએ વી અચળ નથી, દબાણ અચળ, તો એક કામ કરે પી ક્યાં જવાનું છેદમાં જવાનું, લખાઈશું અહીંયા વી બરાબર શું લખાશે મ્યુ આર અપોન પી ઇન્ટુ ટી. શું લખાય મ્યુ આર અપોન પી ઇન્ટુ ટી, અથવા સિમ્પલ કંઈ ખબર ન પડે આવું વિચારી લો. દબાણ તો અચળ છે, મ્યુ અચળ, આર અચળ, લખાઈશું વી પ્રપોર્શનલ ટુ ટી. શું લખાય હતું વી પ્રપોર્શનલ ટુ ટી. તો બસ આવું તમારે સિમ્પલ યાદ રાખવાનું છે. પણ ખાસ ઉપરનો કેસ મહત્વનો કે ભાઈ તાપમાન અચળ તો જ આવું લખાય અને દબાણ અચળ તો જ આવું લખાશે. દબાણ અચળ છે તો જ તે લખાશે વી પ્રપોર્શનલ ટુ ટી. ચલો છેલ્લો નિયમ જોઈ લઈએ આપણે ગેલ્યુસ એક નિયમ. ગેલ્યુસ એકમાં અચળ શું હોય કદ. શું અચળ છે કદ અચળ છે. તો લખીએ અહીંયા વી અચળ કદ અચળ. સિમ્પલ કદ અચળ છે તો શું વધે પી બરાબર મ્યુ આર ટી. મ્યુ અચળ આર અચળ તો લખાઈશું પ્રપોર્શનલ ટુ ટી. તો પી પ્રપોર્શનલ ટુ ટી અથવા સિમ્પલ લખાશે અહીંયા પી બરાબર શું લખાય મ્યુ આર અપોન વી ઇન્ટુ ટી. તો લખાશે માટે પી પ્રપોર્શનલ ટુ ટી. તો અહીંયા આ સંબંધ આવી ગયો. પણ ઉપરનો કેસ આ ત્રણ કેસ મહત્વના, એટલે ટૂંકમાં આ કન્ડિશન મહત્વની છે. આ કન્ડિશન હોય તો જ આવું લખાય, બાકી લખાય નહીં. બાકી એક્ઝેક્ટ માટે આવું લખાય. કોઈ પણ કેસ માટે લખાશે સિમ્પલ પીવી બરાબર મ્યુ આર ટી. તો મેં તમને જશે એ શીખવાડી દીધું કે તમારે નિયમ કેમ યાદ રાખવાના છે. ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસનો નિયમ અને બોયલનો નિયમ કઈ રીતે યાદ રાખવા મેં તમને અહીંયા શીખવાડ્યું. આ યાદ રાખવાની ચાવી પતંગ બહુ ચગે, બહુ સામે ટી પીવી બરાબર. આ પ્રમાણે બોયલના નિયમમાં તાપમાન અચળ, ચાર્લ્સના નિયમમાં પી અચળ એટલે કે દબાણ અચળ, ગેલ્યુસ એકના નિયમમાં કદ અચળ વધશે. સિમ્પલ આ સમીકરણ લખીને આ લખાઈ જશે બરાબર. ટૂંકમાં સ્પેશિયલી આ નિયમો યાદ રાખવાની જરૂર નથી. તમે કોઈ પણ દાખલો આવશે, બોયલનો આવે, ચાર્લ્સનો, ગેલ્યુસ એકનો આવે, તમે આ આદર્શ વાયુ સમીકરણ પરથી આરામથી સોલ્વ કરી શકશો. તો આ પણ વસ્તુ કંઈક તમારા પેજમાં વ્યવસ્થિત લખી નાખો. અત્યારે આનું સ્ક્રીનશોટ પાડી લ્યો બરાબર છે. ચલો તો આપણે હવે આદર્શ વાયુ સમીકરણ સમજીએ બરાબર. એમાં ટૂંકમાં સમજવામાં એટલે કે એમાં દરેક જે પદ છે એ પદને સમજીએ. તો હવે આપણે ભણીશું આદર્શ વાયુ સમીકરણ. એક્ઝેક્ટલી ક્યાંથી આવ્યું? ત્રણ નિયમ છે, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસ એકનો નિયમ. આ ત્રણ નિયમમાંથી કોઈ પણ બે નિયમને ભેગા કરવાથી સિમ્પલ આપણને આદર્શ વાયુ સમીકરણ મળે છે બરાબર. એમાં કુલ 5 વસ્તુઓ છે. પીવી બરાબર મ્યુ આર ટી. આ પાંચે પાંચને આપણે સમજીએ. પી છે દબાણ, વી છે કદ, મ્યુ છે મોલ, આર છે વાયુનો સાર્વત્રિક અચળાંક, ટી છે તાપમાન બરાબર. તો પહેલાં આપણે લખ્યું છે પી ફોર દબાણ, પી ફોર પ્રેશર બરાબર એક્ઝેક્ટલી. તો એકમ શું છે પ્રેશરનું? કારણ કે આ એટલા માટે લખ્યું છે અહીંયા કે રકમમાં તમને દાખલો પૂછશે આનો તો એકમ અલગ હશે. જે એસા એકમ છે એના કરતાં એક અલગ એકમ હશે, એટલા માટે સ્પેશિયલ લખ્યા છે એકમો. તો પીના એકમ એક્ઝેક્ટલી કયો છે? આપણે ખબર દબાણ બરાબર બળના છેદમાં લંબ એરિયા. તો બળનો એકમ ન્યૂટન થઈ ગયો, એરિયાનો એકમ થઈ ગયો મીટર સ્ક્વેર. તો દબાણનો એકમ આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. શું આવશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. સિમ્પલ આપણે નામ આપ્યું છે પાસ્કલ, PA. તો આ એકમ તમને આપેલો હોવો જોઈએ, પણ દર વખતે રકમમાં જરૂરી નથી કે તમને આ જ એકમ આપે. તમને એકમ આપી શકે ATM. કયો એકમ આપી શકે? એટમોસ્ફેરિક બરાબર. એટમોસ્ફેરિક પ્રેશર. ટૂંકમાં દરિયાની સપાટી પર જે આપણને પ્રેશર ફીલ થાય એ પ્રેશરને, હવાનું જે પ્રેશર લાગે આપણા પર, હવાના જથ્થાનું, એ પ્રેશરને કહેવાય સોરી એક એટમોસ્ફેરિક પ્રેશર. એની વેલ્યુ પાસ્કલમાં કેટલી હોય? કારણ કે મારા માટે એસઆઈ એકમ આ પાસ્કલ છે અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. ન્યૂટન પર મીટર સ્ક્વેર ગણો કે પાસ્કલ ગણો, એ છે દબાણનો એસઆઈ એકમ. તો તમને યાદ રાખવાનો સંબંધ આ બરાબર. આગળ ભવિષ્યમાં એન્જિનિયરિંગમાં કામ લાગશે બહુ જગ્યાએ, ઘણી બધી જગ્યાએ. તો એક ATM બરાબર આવશે 1.01, એ પોઈન્ટ છે બરાબર. 1.01325 આટલી બધી 1.01325 ઇન્ટુ 10⁵ પાસ્કલ. આટલી મોટી કિંમત યાદ ના રાખી હોય તો તમે આવું પણ યાદ રાખી શકો છો કે એક એટમોસ્ફેરિક પ્રેશર, એક ATM ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ પાછળના આંકડા ભૂલી જાઓ 325. તો શું આવશે? 1.01 ઇન્ટુ 10⁵ પાસ્કલ. આ એક્ઝેક્ટ છે બરાબર. આ થઈ ગયું એપ્રોક્સિમેટ. હવે ટૂંકમાં એવું ખબર પડી કે આપણને એક ATM બરાબર શું છે? 1.01 ઇન્ટુ 10⁵. 10⁵ ને કહેવાય 1 લાખ. ટૂંકમાં આટલા લાખ પ્રેશર થાય બરાબર. કેટલું થશે? 1,01,325 પાસ્કલ જેટલું પ્રેશર થાય ત્યારે એક ATM કહેવાય. હવે આ તમે જો પાછળ 0.01 છે ને, 1.01. આ 0.01 તમે ના ગણો તો સિમ્પલ લખાઈશું 1 ગુણ્યા 10⁵. સિમ્પલ 10⁵ પાસ્કલને એક ATM કહેવાય. તમે આવું ગણી શકો છો. કેલ્સી ના હોય અને પાછળના આંકડા નેગ્લેક્ટ કર્યું હોય તો તમે કરી શકો છો. જી અને નીટમાં સેફલી રિમૂવ કરી શકો છો ઓપ્શન જોઈને. ઓપ્શનના જે વેલ્યુ છે બહુ દૂર તો તમે આવું આરામથી કરી શકશો બરાબર. તો ઇન શોર્ટ એક ATM આવે એટલે શું લેવાનું? 10⁵ પાસ્કલ લેવાનું. હવે બીજો એક સંબંધ છે 1 બાર. પ્રેશર તમને આમાં આપી શકે, ATMમાં આપી શકે બારમાં. અને આપણે ચેપ્ટર તરલમાં જોશું બરાબર કે એમાં પ્રેશરના નાના એકમો પણ છે. પ્રેશર એટમોસ્ફેરિક કરતાં ઓછું પણ હોય બરાબર.
ત્યારે જેમ કે એક એકમ આવે ટોર, TORR કરીને, એ ત્યારે જોશું આપણે, અત્યારે કોઈ કામ છે નહીં. તો 1 બાર પ્રેશર કોને કહેવાય? 1 બાર પ્રેશર. તો 1 બાર પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ. ટૂંકમાં 10⁵ પાસ્કલ એક્ઝેક્ટ હોય ને એને 1 બાર કહેવાય. જો અહીંયા એક ATM બરાબર છે, એક્ઝેક્ટ 10⁵ નથી, આગળ કંઈક ગુણાકારમાં છે, એક કરતાં એક મોટી સંખ્યા છે. તો હકીકત ATM મોટો એકમ છે ATM અને નાનો એકમ છે બાર. 1 બાર કોને કહેવાય? 10⁵ પાસ્કલ. સિમ્પલ આટલું જ. એક ATM કોને કહેવાય? આટલા ગુણ્યા 10⁵ પાસ્કલ. હવે જુઓ આ 10⁵ પાસ્કલ શું કહેવાય? બાર કહેવાય કે ના કહેવાય? તો આમ પણ લખાય, ઘણી વખત આવું પણ લખાશે. અહીંયા લખી દઉં છું, અહીંયા 1.01325 બાર આવું પણ લખી શકાય આરામથી. કારણ કે જુઓ અહીંયા 10⁵ પાસ્કલ છે, એ 10⁵ પાસ્કલને સિમ્પલ બાર કહેવાય. એક્ઝેક્ટ વચ્ચે છે, વચ્ચે એપ્રોક્સિમેટ છે નહીં. ટૂંકમાં 10⁵ પાસ્કલને 1 બાર કહેવાય. તો અહીંયા 1.01325 10⁵ પાસ્કલ છે. પાછળના પદને મેં કીધું હતું બાર, બરાબર છે. તો ઘણી વખત આગળના આંકડા મેં તમને કીધું પ્રમાણે તમે ઘણી અવગણી નાખો, પાછળના આંકડા સોરી, બરાબર, એના બરાબર 1 મૂકી દો આખા બરાબર. તો એટમોસ્ફેરિક પ્રેશર બરાબર લગભગ 1 બાર લખાય. પણ એક્ઝેક્ટલી કહી દઉં તો સંબંધ સાચો આ છે, બરાબર. એક ATM મોટું છે, કેટલું મોટું છે? આટલું મોટું છે, 0.01325 જેટલું મોટું છે. ઓકે, ચલો. તો દબાણની વાત થઈ ગઈ પૂરી. અહીંયા દબાણ ટૂંકમાં તમને એટમોસ્ફેરિક પ્રેશરમાં આપશે અથવા તો બાર આપશે તમને. ઓકે, આગળ વધીએ આપણે. નવું પદ છે T, ટેમ્પરેચર. T ફોર ટેમ્પરેચર, લખું તાપમાન. તાપમાનના એકમ મોરલેસ બધાને ખબર જ હશે. ડિગ્રી સેન્ટીગ્રેડ હોઈ શકે, ડિગ્રી ફેરનહીટ પણ હોઈ શકે અને કેલ્વિન પણ હોઈ શકે. અત્યારે તમને ફેરનહીટનો આપણે સાઈડમાં રાખીએ, કારણ કે નોર્મલી ક્યાંય યુઝ નહીં થાય. મોસ્ટલી થર્મોડાયનેમિક્સમાં આવશે, બાકી બધી જગ્યાએ તાપમાન 2 જ યુનિટમાં આવશે, 11માં અને 12માં. કાં તો સેન્ટીગ્રેડમાં આપ્યું હશે, કાં તો કેલ્વિનમાં આપ્યું હશે, બરાબર. ફેરનહીટનો યુઝ બહુ રેરલી થશે, ક્યારેક. ઓકે, તો આપણે સંબંધ મેં જે સલી એનો જ લખ્યો છે. ફેરનહીટનો સંબંધ લખી નાખું છું અહીંયા. ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 32. આ સંબંધ છે. અત્યારે યાદ ન રહે ક્યાં વાંધો નહીં. કે છે શું? માનો કે તમારી પાસે 3 એકમ છે, સેન્ટીગ્રેડ, ફેરનહીટ ને કેલ્વિન. તમારી પાસે કોઈ એક એકમમાં તાપમાન છે અને તમારે ફેરવવું છે ફેરનહીટમાં. માનો કે તમારા શરીરનું તાપમાન કંઈક 37 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. કેટલું છે? 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. તમારે જોઈએ ફેરનહીટમાં. શું કરો? ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર કેટલા મૂકો? 37. તો 37 ગુણ્યા 9 ભાગ્યા 5 પ્લસ 32 કરશો તો તમારા શરીરનું તાપમાન ફેરનહીટમાં મળી જાય. ઇન શોર્ટ, સેન્ટીગ્રેડના તાપમાનને ફેરનહીટમાં ફેરવા માટે શું કરવાનું? ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાનને 9 વડે ગુણો, 5 વડે ભાંગો. જે આન્સર આવે એને પ્લસ શું કરો? 32. તો તમને શું મળશે? તાપમાન ફેરનહીટમાં મળશે. આ સંબંધ યાદ રહે, ઠીક છે. બાકી થર્મોડાયનેમિક્સમાં આવશે, બરાબર. મેઇન સંબંધ આ છે, ડિગ્રી સેન્ટીગ્રેડ અને કેલ્વિન. મોટા ભાગના કેસમાં યુઝ થશે. સંબંધ શું છે? કેલ્વિન બરાબર શું લખાય? 273.15 પ્લસ સેન્ટીગ્રેડ. ટૂંકમાં તમારી પાસે જે પણ તાપમાન છે સેન્ટીગ્રેડમાં, એમાં તમે કેટલા ઉમેરી દો? 273.15 ઉમેરી દો, તમને ઓટોમેટિકલી તાપમાન કેલ્વિનમાં મળશે. એક એક્ઝામ્પલ લઈએ. માનો કે તાપમાન છે 5 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેટલું છે? 5. તો શું મૂકી દો? 5 મૂકી દો. સેન્ટીગ્રેડ બરાબર 5 મૂકો તો 5 પ્લસ 273.15 થશે 278.15. ધેટ ઇઝ 278.15 કેલ્વિનમાં આવી જશે, બરાબર. સીધું. ઘણી જગ્યાએ છે ને આ 0.15 અવગણી નાખે છે. તો ક્યારેક આવું પણ લખ્યું હોય સીધું જ તે 273 પ્લસ સિમ્પલ સેન્ટીગ્રેડ આટલું લખ્યું છે. ક્યારેક એક્ઝેક્ટ સંબંધ આ છે, એક્ઝેક્ટ રિલેશન આ છે, આ યાદ રાખો, બરાબર છે. પણ ક્યારેક આવું લઈને પણ ચાલશે. આપણે લગભગ જેમાં નીટમાં છે ને 0.15 અવગણી નાખશું, બનશે ત્યાં સુધી, બરાબર. આપણે કેલ્સી નથી એટલા માટે. તો કેલ્વિન બરાબર લખાશે 273.15 પ્લસ સેન્ટીગ્રેડ. ઇન શોર્ટ કહેવા એમ માંગુ છું કે સેન્ટીગ્રેડના તાપમાનને કેલ્વિનમાં ફેરવવું હોય તો સેન્ટીગ્રેડના તાપમાનમાં 273.15 ઉમેરવાના. ક્યારેક ઉલટી જરૂર પડશે. કેલ્વિનમાં તાપમાન એવું હોય જરૂર પડશે આપણે સેન્ટીગ્રેડની, ત્યારે શું કરશું? આને લઈ જાવ આ બાજુ. ટૂંકમાં કેલ્વિનના તાપમાનમાંથી 273.15 અથવા ઘણી વખત 273 બાદ કરવાથી આપણને સેન્ટીગ્રેડનું તાપમાન મળશે. તો અહીં 2 વસ્તુ આપણે સોલ્વ કરી, પ્રેશર અને ટેમ્પરેચરના એકમ. આગળ વધી હવે લઈએ V is not velocity, V is volume. V for volume. કદ. વસ્તુ કેટલી સ્પેસ ઓક્યુપાય કરે એને કહેવાય કદ. સિમ્પલ. તો V છે કદ. ચલો, કદના એકમ આપણે આમ તો ચેપ્ટર નંબર 1 માં ભણ્યા હતા, ત્રુટિ પહેલા ભણ્યા છે, બરાબર તમને. ચલો, કદના એકમ ઘણા બધા ખબર જ છે આપણને. અહીં કોઈ સાબિત નથી કરવાનો હું, કારણ કે મેં ઓલરેડી ભણાવી દીધું છે વસ્તુ, તમને યાદ હોવી જોઈએ એટલીસ્ટ આટલી તો. એમ રોજબરોજમાં યુઝ થાય છે આ બધા એકમો. તો કદના એકમ શું આવશે? મીટર ક્યુબ આવશે, સેન્ટીમીટર ક્યુબ આવશે, મિલીમીટર ક્યુબ આવે. આજે સેન્ટીમીટર ક્યુબ છે ને, મજો સેન્ટીમીટર ક્યુબ 2 એકમ ભેગા થયા છે. સી બરાબર છે. સેન્ટીમીટરનો સી અને ક્યુબનો સી, બરાબર. 2 સી ભેગા થયા, એને કહેવાય સીસી. તમે પેલું આવું સાંભળ્યું છે કે ભાઈ બાઇકનું એન્જિન આટલા સીસીનું છે, કે ચલો સ્પ્લેન્ડરની બાઇક છે એનું એન્જિન 110 સીસીનું છે, બુલેટ છે તો એનું એન્જિન 350 સીસીનું છે, નેનો છે તેનું એન્જિન 800 સીસીનું, 900 સીસીનું છે, વેરના છે તેનું એન્જિન 1600 સીસીનું છે. આ સીસી એટલે શું થાય? સેન્ટીમીટર ક્યુબ. ઇન શોર્ટ સેન્ટીમીટર ક્યુબને કહેવાય સીસી. કદનું એકમ છે, બરાબર, યાદ રાખજો. બીજું એકમ છે મિલીમીટર ક્યુબ અને એક છે લીટર, L ફોર લીટર, બરાબર. તો સંબંધ મેં લખ્યા છે
મેં શરૂઆતમાં જ સંબંધ બધા સાબિત કરી દીધા છે. અહીંયા જસ્ટ મેં ખાલી લખેલા છે, તમને યાદ હોવા જોઈએ અથવા તમને ખબર હોવી જોઈએ કેમ મળે છે. હું સાબિત નથી કરવાનું અહીંયા. તો તમને આવું ખબર છે કે 1 મીટર ક્યુબ બરાબર લખાય 1000 લીટર અથવા લખાય 10³ લીટર બરાબર. 1 મીટર ક્યુબ બરાબર લખાય 10⁶ સેન્ટીમીટર ક્યુબ અથવા 10⁶ સીસી. મિલીમીટર ક્યુબમાં શું આવશે લખવું તો 10⁹ મિલીમીટર ક્યુબ લખવું લખી નાખજો બરાબર. સિમ્પલ વસ્તુ છે. તો 1 મીટર ક્યુબ બરાબર લખાશે 10⁹ મિલીમીટર ક્યુબ. ઓકે, આગળ વધીએ આપણે. બીજો સંબંધ લીટરનો છે. 1 લીટર બરાબર લખાય 1000 સેન્ટીમીટર ક્યુબ. કેટલું લખાય 1000 સેન્ટીમીટર ક્યુબ. સિમ્પલ લખાશે 1000 સીસી અથવા 10⁻³ સેન્ટીમીટર ક્યુબ. જોવું હોય આ તો મારી ચેનલ પર હશે જ તે વિડીયો આના બરાબર છે. એકમ માપન ત્રુટિમાં શરૂઆતનો વિડીયો બધા હશે જ કે ભાઈ વોટ ઇઝ મીટર ક્યુબ ને વોટ ઇઝ સેન્ટીમીટર ક્યુબ વોટ ઇઝ લીટર બધું સમજાવેલું છે એમાં. આપણે આગળ વધીએ તો બસ વોલ્યુમ આટલું જ છે કે ભાઈ વસ્તુ કેટલી જગ્યા રોકે કેટલી સ્પેસ ઓક્યુપાય કરે એને સિમ્પલ કહેવાય વોલ્યુમ. તો પી સમજી ગયા, વી સમજી ગયા, ટી સમજી ગયા. વધુ શું હોય મ્યુ અને આર. એમાં આપણે મ્યુ સમજી લઈએ પહેલાં. તો મ્યુ આમ તો બધાને ખબર જ હશે, કેમિસ્ટ્રીમાં પણ તમારે ઘણી જગ્યાએ એવું હશે. મ્યુ ઇઝ ફોર વાયુનો જથ્થો બરાબર. મ્યુ ઇઝ ફોર મોલ. મોલ એકમ છે એક્ઝેક્ટલી. મ્યુ શું છે વાયુનો જથ્થો, એટલે કેટલો જથ્થો રૂમમાં છે. માનો કે એક રૂમની સાઇઝ કંઈક છે, એમાં 5 કિલોગ્રામ ઓક્સિજન છે. 5 કિલોગ્રામ બીજો નાખી દે તો થઈ જશે 10 કિલોગ્રામ ઓક્સિજન બરાબર છે. તો જથ્થો કેટલો છે, ઇનશોર્ટ જથ્થો કેટલો છે એ બતાવે કોણ તમને? મ્યુ બતાવે. ભાઈ ઘણાને એમ થાય સર આ કદ છે એ જથ્થો ના બતાવે. નહીં, વાયુના કેસમાં એવું નથી. જો માનો કે એક રૂમ છે બરાબર છે, રૂમની કંઈક સાઇઝ હશે, ધારો કે 2x2x2 નો રૂમ છે, ટૂંકમાં 2 મીટર લંબાઈ 2 મીટર પહોળાઈ 2 મીટર ઊંચાઈ માનો જશે એવું માની લ્યો. એટલી કદનો રૂમ છે. તેનું કદ કેટલું થાય 8 મીટર ક્યુબ. ટૂંકમાં 8 મીટર ક્યુબનો રૂમ છે. માનો કે આ રૂમમાં જે હવા છે બરાબર એનું ધારો કે 2 કિલોગ્રામ છે. આખી રૂમની જે હવા ભેગી કરીને કદ માપીએ તો 2 કિલોગ્રામ છે. માનો કે હવે આ રૂમમાં 2 કિલોગ્રામ એર હવા બહારથી બીજી એક્સ્ટ્રા એડ કરું છું તો થયું શું 2 કિલોગ્રામ એર હતી, નવી પાછી બીજી 2 કિલોગ્રામ એર આવી તો કુલ થઈ ગઈ 4 કિલોગ્રામ એર. આ 4 કિલોગ્રામ એરનું કદ કેટલું? રૂમ જેટલું. કારણ કે એવું નથી કે રૂમમાં એક જગ્યાએ હવા હોય, એક ખૂણામાં બધે હવા પડી, એવું નથી હોતું. હવા દરેક જગ્યાએ વહેંચાયેલી હશે. ટૂંકમાં વાયુ છે એ ફેલાવાનો ગુણધર્મ ધરાવે. યાદ રાખજો વાયુનું કદ કેટલું હોય હંમેશા? વાયુ જે પાત્રમાં છે એ પાત્રના કદ જેટલું કદ હોય વાયુનું. આ કંઈક લખી રાખવું તમારા ચોપડામાં કે વાયુનું કદ બરાબર વાયુ જે પાત્રમાં છે એ પાત્રનું કદ જે છે એ જ કદ થશે વાયુનું કદ. તો મને વાયુના કદ પરથી વાયુ કેટલો છે ખબર પડે નહીં, એના માટે સ્પેશિયલી નવી જ રાશિ આવી છે જથ્થો મ્યુ બરાબર છે. પહેલા રૂમમાં કેટલી 2 કિલોગ્રામ હવા હતી, બીજી 2 કિલોગ્રામ હવા એક્સ્ટ્રા નાખી તો રૂમનું કદ તો એમને જ રહી, રૂમનું સાઇઝ વધી જાય. રૂમની સાઇઝ રહી છે એમને, પણ હવે વાયુ જતો થઈ ગયો 4 કિલોગ્રામ બરાબર છે. એટલે વી અને મ્યુમાં ઘણો ફરક છે. જસ્ટ સમજવાની વાત છે, બાકી જેને ગોખવું હોય એને કાંઈ લાગુ પડતું છે નહીં, સિમ્પલ. તો વી છે એ શું બતાવે કે વાયુ કેટલી જગ્યા રોકશે, કેટલી ટૂંકમાં ઇન શોર્ટ જે પાત્રમાં વાયુ છે એ પાત્રના કદ જેટલું જ કદ હોય વાયુનું. કારણ કે વાયુ ફેલાવાનું ગુણધર્મ ધરાવે. પ્રવાહીમાં આવું ન હોય. માનો કે ગ્લાસ છે, એ ગ્લાસમાં અડધો ગ્લાસ ભર્યો પાણીનો તો પાણીનું કદ અડધા ગ્લાસ જેટલું થાય, આખા ગ્લાસ જેટલું થાય નહીં. પણ માનો કે ગ્લાસ છે એમાં હવા ભરેલી છે, એની હવા હોય જ ઇન શોર્ટ, તો હવાનું કદ કેટલું હશે? એ ગ્લાસના કદ જેટલું હોય બરાબર. બધી જગ્યાએ હવા હશે, વાયુ હોય એટલે. તો આપણે સમજીએ મ્યુ એટલે વાયુ જથ્થો. ચલો લખી દઉં છું અહીંયા, મ્યુ ઇઝ ફોર વાયુ જથ્થો. ઓકે ચલો, તો વાયુ જથ્થો સમજીએ આપણે. 2 રીતે એના સૂત્ર બનશે. મ્યુના સૂત્ર 2 રીતે બનશે. દળ આધારિત બને અને સંખ્યા આધારિત બને. કેટલું દળ છે એનાથી ખબર પડે વાયુ જથ્થો, અને કેટલી સંખ્યા છે અણુની સંખ્યા બરાબર. અણુની સંખ્યા પરથી પણ ખબર પડશે. ચલો સમજીએ પહેલા આપણે દળ પરથી. તો તમે બધા સૂત્ર ખબર જ હશે. મ્યુ કોને કહેવાય? સૂત્ર કામના જ યાદ રાખજો. મ્યુ કહેવાશે M/MO. કેટલું દળ છે ભાંગે કેટલો અણુભાર છે. અણુભારે પણ હોઈ શકે ને પરમાણુ ભારે હોઈ શકે. ભાઈ ઘણા અણુ સિંગલ હોય બરાબર છે. સિંગલ હોય એના માટે જેમ કે હિલિયમ છે, હિલિયમ તો સિંગલ છે, એના માટે પરમાણુ ભાર હોય. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનના 2 પરમાણુ ભેગા થઈને અણુ બનાવે છે તો એનો અણુભાર હોય. તો ક્યારેક અણુભાર યુઝ થાય, ક્યારેક પરમાણુ ભાર યુઝ થાય. ડિપેન્ડ કરે કે વાયુ કે રીતનું છે, H2 છે, N2 છે, O3 હોઈ શકે, O2 હોઈ શકે, O પણ હોઈ શકે. અલગ અલગ વસ્તુ માટે અણુભાર પરમાણુ ભાર હોઈ શકે. તો લખવું છે મ્યુ બરાબર સૂત્ર શું છે? M/MO. M શું છે? વાયુનું દળ છે, અને MO શું છે? વાયુનો અણુભાર અથવા તો પરમાણુ ભાર. શેમાં? ગ્રામ પર મોલમાં. શેમાં? ગ્રામ પર મોલમાં બરાબર છે. તો વિચારો આ દળ લેવાનું ગ્રામમાં, એમાં મૂકવાનું ગ્રામ પર મોલમાં. ગ્રામ ઉડી ગયા તો 1/મોલ ક્યાં ઉપર છે? તો મ્યુનો એકમ શું આવશે? મ્યુનો એકમ આવશે મોલ. યાદ રાખજો મ્યુ છે એ પરિમાણ રહિત નથી, એકમ શું છે? એનો મોલ છે. શું છે? MOL મોલ. તો મ્યુનો એકમ આવશે મોલ. કઈ રીતે? જો ફરીથી કહું છું, દળ છે, દળ ગમે હોઈ શકે. હું કહું આ રૂમમાં ચલો 2 કિલોગ્રામ ઓક્સિજન છે, સપોઝ રૂમમાં 2 કિલોગ્રામ ઓક્સિજન છે, તમે ફેરવી નાખો ગ્રામમાં તો કેટલો આવશે? 2000 ગ્રામ. એમો ઓક્સિજન માટે એમઓ શું હોય? જો ખાલી O હોય ને O, તો ખાલી O માટે એમઓ કેટલા હશે? 16. પણ O2 માટે એમઓ કેટલા હોય? 32. કારણ કે O2 2 ઓક્સિજન ભેગા થઈ ગયા
તો ઓક્સિજનનો પરમાણુ ભાર 16 હોય, 16 ગ્રામ પર મોલ, પણ ઓક્સિજનનો અણુભાર કેટલો હશે? 32 ગ્રામ પર મોલ. કારણ કે પરમાણુ ભારમાં ખાલી શું આવે? O આવે, અને અણુભારમાં શું આવે? O2 આવે. એટલા માટે તો માનો કે છેદમાં શું આવશે? 32 ગ્રામ પર મોલ. તો 32 ઉપર 2000 ભાગ્યા 32, સિમ્પલ ગણતરી કરો તો તમારો આન્સર આવી જશે, અને ગ્રામ ગ્રામ ઉઠશે, મોલ આવી જાય. ટૂંકમાં તમને ખબર પડી જશે કે રૂમમાં 2 કિલોગ્રામ ઓક્સિજન હોય તો કેટલા મોલ ઓક્સિજન હશે. સિમ્પલ હશે, ખબર પડી જાય. તો એમ શું છે? એમ છે આપેલ વાયુનું દળ છે, અને એમાં શું છે? વાયુનો અણુભાર અથવા તો પરમાણુ ભાર છે. અણુભાર પરમાણુ શેમાં આપવાનો? ગ્રામ પર મોલમાં. ચલો આગળ વધીએ આપણે. બીજું સૂત્ર અહીંયા છે સંખ્યા આધારિત. કઈ કોની સંખ્યા? અણુ અથવા પરમાણુની સંખ્યા આધારિત સૂત્ર છે. ચલો સૂત્ર શું આવશે? મ્યુ બરાબર આવશે n/na. શું આવશે? n/na. મતલબ શું થાય એનો મતલબ એમ થાય કે વાયુના કોઈ જથ્થો છે, કોઈ રૂમ છે, એ રૂમમાં કેટલા અણુ છે ભાંગ્યા કરી નાખો એને. વોટ ઇઝ એને? ચલો પહેલા સમજીએ n શું છે. n છે વાયુના અણુની સંખ્યા, કે આપેલ રૂમમાં ઓક્સિજનના કેટલા અણુ છે, હાઇડ્રોજનના કેટલા અણુ છે, તેને તમને પરમાણુ અને તમને જથ્થો આરામથી મળી શકે. કઈ રીતે? તો મ્યુ બરાબર n/na. n છે વાયુના અણુની સંખ્યા, અને વોટ ઇઝ એને? એને આપણે ભણશું કે એને છે 1 મોલ વાયુના અણુની સંખ્યા. ટૂંકમાં 1 મોલ જથ્થો હોય તો કેટલી સંખ્યા હોય? સંખ્યા હોય આટલી, 6.022 ગુણ્યા 10⁻23 આટલા અણુ હોય પર મોલ. જો સમજો, એનો એકમ શું આવે? 1 મોલ ઇન્વર્સ. એનો એકમ આવશે મોલ ઇન્વર્સ. બરાબર? એને છે એનો એકમ આવશે મોલ ઇન્વર્સ. ધ્યાનથી લખજો. તો વોટ ઇઝ એને? એને શું છે? એને એક્ઝેક્ટલી કહેવાય એવોગેડ્રો અંક. બરાબર? આપણે ભણીએ છીએ આના પછીની સ્લાઇડમાં કે વોટ ઇઝ એને. તો એને શું છે? એને છે 1 મોલ વાયુના અણુની સંખ્યા. કેટલી સંખ્યા હોય? 6.022 10⁻23 અણુ પર મોલ. ઘણી વખત આને આપણે 6 લઈ લેશું. 6 ઘણી જગ્યાએ આપણે આને ખાલી 6, તો 6 10⁻23 અણુ પર મોલ. એક્ઝેક્ટલી યાદ રાખવું. અત્યારે 6.022 10⁻23 આટલા અણુ હોય 1 મોલ વાયુ હોય તો સિમ્પલ ત્રિપદી મૂકી છે કે 1 મોલ વાયુમાં આટલા અણુ હોય તો મારી પાસે n અણુ હોય, તો n અણુ એટલે કેટલા મોલ? તો સિમ્પલ સૂત્ર આવશે મ્યુ બરાબર n/n. એમોનું એવું સૂત્ર છે કે ભાઈ આટલા ગ્રામ હોય તો 1 મોલ, તો આટલા ગ્રામે કેટલા? તો સૂત્ર આવી ગયું સિમ્પલ m/mo. ટૂંકમાં આ બંને સૂત્ર ત્રિપદી પરથી તારવેલા છે, એમાં કંઈ નવીન વસ્તુ કંઈ છે નહીં. તો આઈ થિંક તમે બધી વસ્તુ આ કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો. ના ભણ્યા હોય તો ચલો અહીંયા સમજી લો. તો સિમ્પલ સૂત્ર છે મ્યુ બરાબર m/mo અને મ્યુ બરાબર n/n. મગજમાં રાખવું, એમનો જે એકમ હોય નીચે એમનો રાખવું. એમો મોસ્ટલી આપણે ગ્રામમાં લેવું, તો એમ પણ ગ્રામમાં લેવું. બરાબર? એટલે મ્યુનો એકમ મળશે મોલ. તો ચલો આનો વ્યવસ્થિત તમે સ્ક્રીનશોટ પાડી લો. બરાબર? પછી આપણે આગળ ભણીએ. ચલો આપણે આગળ વધીએ. તો હવે તો આપણે પેલું સમીકરણ હતું PV બરાબર મ્યુ RT. એમાં 4 વસ્તુ સમજી ગયા છીએ. PV મ્યુ ને T. એક વસ્તુ હજી વધે છે, જે છે R. R ઇઝ ફોર વાયુનો સાર્વત્રિક અચળાંક. બરાબર? R શું છે? વાયુનો સાર્વત્રિક અચળાંક. આપણે આની આગળના ચેપ્ટરમાં ગ્રેવિટેશન જોયેલું. એ ગ્રેવિટેશનમાં તમે જોયું હતું એક કોન્સ્ટન્ટ હતો G. બરાબર? કેવિન્ડિશના પ્રયોગ પરથી મળે છે. G હતો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. જેમ G કોઈ સ્થાન પર સમય પર ડિપેન્ડ નથી કરતો, એ જ પ્રમાણે R છે એ સાર્વત્રિક છે, યુનિવર્સલ કોન્સ્ટન્ટ. યુનિવર્સલ કોન્સ્ટન્ટ ફોર ગેસ. બરાબર? એ મતલબ થાય એનો. ટૂંકમાં R છે એ પણ કોઈ સ્થાન કે સમય પર ડિપેન્ડ ના કરે. R પણ હંમેશા કેવો હોય? અચળ હોય. તો પણ વાયુ આદર્શ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? આદર્શ વાયુ હોય. અને આ સમીકરણનું પાલન કરે તો જ ટૂંકમાં આરની વેલ્યુ આપણને જે મળે છે, ટૂંકમાં જે સમીકરણ પહેલાં જ કીધું છે કે આ કેસ આખા ચેપ્ટરમાં આપણે વાયુ આદર્શ લેશું. ચલો, તો R છે વાયુનો સાર્વત્રિક અચળાંક. આરને કરતા બનાવીએ તો R બરાબર શું આવશે? PV/μT. તો મારા પાસે 4 વસ્તુ છે, PV મ્યુ ને T. આ ચારેય વસ્તુ મારા હાથમાં છે. હું દબાણ ધારું એટલું સેટ કરી શકીએ, V આપણે ધારીએ એટલું સેટ કરી શકીએ, મ્યુ ને T પણ ધારીએ એટલા સેટ કરી શકીએ. તો ચારેયનો ભાગાકાર કરીએ. સમજો, ચારેયનો ભાગાકાર કરીએ અને જો વાયુ આદર્શ હશે તો જ મને આ ચારેયના ગુણાકાર ભાગાકારથી R મળશે. વ્યવહારમાં હંમેશા PV ભાગ્યા મ્યુટી કરવાથી R મળે નહીં. એવું જરૂર નથી કે તમારા પાસે અત્યારે રૂમમાં જે બેઠા છો એ રૂમમાં કંઈ ઓક્સિજન હશે, એ ઓક્સિજનનું પ્રેશર ગુણ્યા એનું કદ ભાગ્યા એનું મોલ મ્યુ ગુણ્યા એનું શું તાપમાન કરો, અને આ ચારે આ બેનો ગુણાકાર છે, આ બેનો ગુણાકાર બેનો ભાગાકાર કરો, આટલું કરો તો તમને હંમેશા આન્સર 8.300 ટૂંકમાં R જેટલો મળે એવું જરૂરી નથી. આવું ક્યારે મળે ખબર છે? જ્યારે વાયુ આદર્શ હોય ને તો જ મળે. ટૂંકમાં આ જે સમીકરણ લાગુ પડ્યું R બરાબર PV/μT, એ હકીકત આવ્યું અહીંથી. અને આ કોને લાગુ પડે? આદર્શ વાયુ સમીકરણને. તો હકીકત R શું છે? R છે PV/μT. ચલો, હવે એક R નું છે ને MLT ને R નું એકમ બહુ કામનો છે, બહુ પૂછાય છે. તો કંઈક ને કંઈક બીજા દાખલા ગણવા માટે પણ R ના એકમની જરૂર પડતી હોય છે. તો આપણે જોઈએ R નો એકમ શું આવે. P ફોર પ્રેશર, V ફોર વોલ્યુમ, મ્યુ છે વાયુનો જથ્થો અને T ફોર ટેમ્પરેચર. P નો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર, બધાને ખબર જ છે. V છે કદ, એકમ થશે મીટર ક્યુબ. મ્યુ છે જથ્થો, એકમ થશે મોલ. અને T ફોર ટેમ્પરેચર. યાદ રાખજો, સોરી, T નો એકમ થશે કેલ્વિન.
તાપમાનનો એકમ સેન્ટીગ્રેડ નથી લેવાનો, તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે, સેન્ટીગ્રેડ નથી. સેન્ટીગ્રેડ તો આપણે વ્યવહારમાં વધારે યુઝ કરીએ છીએ, તો તાપમાન એકમ આવશે કેલ્વિન. તો અહીંયા મીટર ક્યુબ છે, મીટર સ્ક્વેર તો ઉપર એક મીટર વધે તો આવશે ન્યૂટન મીટર છે, મોલ ઇન્ટુ કેલ્વિન. ન્યૂટન મીટરને કહેવાય જૂલ, બધાને ખબર છે. કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર, તો એકમ થશે જૂલ બરાબર ન્યૂટન ઇન્ટુ મીટર. તો યાદ રાખજો ન્યૂટન મીટર આવી ગયું જૂલ, જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. તો તમને આવો એકમ દેખાશે આરનો, તો આરનો એકમ આવશે જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. એમએલટી બનાવીએ તો જૂલનું એમએલટી શું આવશે? M1L2T-2. મોલનું શું બનશે? મોલનું ઉપર મોલ ભાઈ પોતે સદિશ રાશિ, સોરી પેલા સદિશ ક્યાં પેલી મૂળભૂત રાશિ, એસઆઈ એકમની 7 રાશિમાં મોલ આવે છે, બરાબર. તો મોલ રાખવું પડશે એમને, પણ મોલ છેદમાં છે, ગયું ઉપર તો થશે મોલ ઇન્વર્સ. અને કેલ્વિન પણ એક મૂળભૂત રાશિ છે, સોરી મૂળભૂત એકમ છે, બરાબર. મોલ પણ એક મૂળભૂત એકમ છે, એસઆઈ એકમની 7 રાશિનો 7 એકમો આપણે ખબર છે. તો એમએલટી પણ આપણે એમ જ લાવશું એસઆઈ એકમમાં. તો M1L2T-2 કેલ્વિન -1 મોલ -1 આવું બનશે એમએલટી. મગજમાં રાખજો, કામ લાગશે ઘણી જગ્યાએ. તો M1L2T-2 K -1 મોલ -1. વાત થઈ ગઈ પૂરી. વાત કરીએ આરની કિંમત કેટલી, તો આરની કિંમત તમારે યાદ રાખવાની છે 8.314. કેટલી રાખવાની છે? 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. એકમ આ હોય ને ત્યારે આટલી કિંમત હોય. તમને ખબર છે એકમ બદલવાથી કિંમત બદલી જાય, બરાબર છે. માનો કે તમને લગભગ આવું લખાયું છે મેં ક્યાંક કે ભાઈ 1 કેલરી બરાબર 4.1 એપ્રોક્સિમેટ છે, જૂલ લઈ લેવા. કેટલા લઈ લેવા? 4.1 જૂલ, 4.2 સમથિંગ ચાલે લગભગ એમ તો. ચાલો એક્ઝેક્ટલી યાદ આવ્યું મને, લગભગ આટલું છે. 1 કેલરી બરાબર 4.184 જૂલ. તો ઇન શોર્ટ હું આવું વિચારી શકું, બે બાજુ બે વડે ગુણું તો આવશે 2 કેલરી બરાબર 8.36 જેવું ઇન શોર્ટ જૂલ. તો 8.36 સમથિંગ બરાબર 2 કેલરી લખાય. તો જો અહીંયા કંઈક દેખાય છે 8.31 છે, તો હું આને રફલી લખી શકું 2 કેલરી પર મોલ ઇન્ટુ કેલરી. તો આ પણ વસ્તુ સાચી છે. જો ભાઈ એકમ બદલો છે એટલે મૂલ્ય બદલાવાનું છે, બાકી મૂલ્ય તો અચળ જ છે, ઓલવેઝ અચળ રહે, બરાબર. રફલી તો યાદ રાખજો, મોસ્ટલી આપણે એસઆઈ એકમનું જ કામ હોય છે, પણ ઘણી જગ્યાએ કેલરીમાં આપણે આપ્યું હોય જીમાં અથવા નીટમાં, તો આપણે ત્યારે ગભરાઈને એટલા માટે લખાઈ દીધું મેં તમને કે ભાઈ આરની વેલ્યુ લગભગ 2 આવે, 2 કેલરી પર મોલ ઇન્ટુ કેલ્વિનમાં. અને જો જૂલમાં લખશો તો આવશે એક્ઝેક્ટલી આ. તમારે આજે રાખવાનું છે 8 પોઈન્ટ છે, બરાબર. એ પોઈન્ટ છે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. આ થઈ ગયું એમએલટી. ચલો હવે છે ને એક મસ્ત ગ્રાફ છે, બરાબર. એ ગ્રાફ સમજી લઈએ. મેં તમને હમણાં કીધું હતું કે મારી પાસે કોઈ વાયુ છે, એની માટે મારી પાસે 4 વસ્તુ છે: દબાણ, કદ, જથ્થો અને તાપમાન. એમાં પીવી ભાંગ્યા મ્યુટી કરું. શું કરું? મારી પાસે ચલો આપણે જે રૂમમાં, ધારો કે જે રૂમમાં વિડીયો શૂટ થાય છે એ રૂમમાં હવા છે, એ હવા માટે દબાણ શોધીએ, એ હવા માટે કદ શોધીએ, એ હવા માટે જથ્થો શોધીએ અને એ હવા માટે તાપમાન શોધીએ, અને આ પદનો આપણે આન્સર લાવીએ પીવી ભાંગ્યા મ્યુટીનો. અને હું આલેખ ડ્રો કરું છું પીવી ભાંગ્યા મ્યુટી વિરુદ્ધ પીનો. મારી પાસે 4 વસ્તુ છે. આ પીવી ભાંગ્યા મ્યુટી કરીને હું પીનો આલેખ ડ્રો કરું છું. પીવી ભાંગ્યા મ્યુટી વર્સિસ પી. કોનો આલેખ છે? પીવી બાય મ્યુટી વર્સિસ પીનો આલેખ છે. તો આલેખ ડ્રો કરીએ આપણે. તો સમજો, મેં તમને પહેલા કીધું હતું, જો વાયુ આદર્શ હશે તો પીવી ભાંગ્યા મ્યુટી બરાબર આર જ આવે હંમેશા. જો વાયુ આદર્શ હોય તો ઓલવેઝ પીવી બાય મ્યુટી બરાબર આર આપે. અને તમને ખબર છે દબાણ બદલવાથી કાંઈ આર બદલે નહીં. દબાણ બદલો તો કે આર ના બદલે. દબાણ બદલોથી બીજી વસ્તુ ચેન્જ થાય. ટૂંકમાં આ ચારેયનો ગુણાકાર ભાગાકાર ઓલવેઝ અચળ રહે. પણ ક્યારે? આદર્શ વાયુ હોય, લખ્યું છે આદર્શ વાયુ માટે જ. ટૂંકમાં વિચારો, માનો કે વાયુ આદર્શ છે, ચલો મને ખબર પડી કે આદર્શ વાયુ છે, લખી દઉં છું અહીંયા. વાયુ આદર્શ છે તો પીવી ભાંગ્યા મ્યુટી બરાબર શું આવશે? પીવી ભાંગ્યા મ્યુટી બરાબર આવશે આર. શું આવશે? આર. અને પીવી ભાંગ્યા મ્યુટી બરાબર આર આવી ગયું. ક્યારે આવે? વાયુ આદર્શ હોય તો. મેં તમને કીધું આદર્શ વાયુ હોય તો પીવી ભાંગ્યા મ્યુટી બરાબર આર આવે. ને આર તો શું છે? સાર્વત્રિક અચળાંક છે, દબાણ બદલવાથી બદલે નહીં. તો જો વાયુ આદર્શ હશે તો પીવી ભાંગ્યા મ્યુટી વિરુદ્ધ પીનો આલેખ કેવો છે? સીધી લીટી આવશે. કારણ કે આ શું બની ગયું? પોતે બની જશે આર. શું બની જશે? આર બની જશે. પણ આવું ક્યારે લખાય? ખાલી જ્યારે વાયુ આદર્શ હોય તો ને તો જ, બાકી નહીં. માનો કે વાયુ આદર્શ નથી, વાયુ કેવો નથી? આદર્શ નથી. આવું ક્યારે થાય? જ્યારે વાયુનું તાપમાન ઘણું નીચું હોય, દબાણ ઊંચું હોય, ઘનતા મોટી હોય, ત્યારે વાયુ આદર્શ વાયુ નહીં હોય. તો એવા કેસમાં પીવી ભાંગ્યા મ્યુટી બરાબર આર નહીં આવે. તો એ કેસમાં તમારું દબાણ બદલવાથી પીવી ભાંગ્યા મ્યુટી બદલશે. તો આલેખ કંઈક આવા આવશે. જો દોરાચાત આ આલેખ છે T1 તાપમાને, આ આલેખ T2 તાપમાને છે, આ આલેખ T3 તાપમાને છે. જો હું ધીમે ધીમે તાપમાન વધારું છું, મેં પહેલા કીધું હતું તાપમાન ઊંચું તાપમાને વાયુ આદર્શ છે. તો જોયું તમે આ જે આલેખ છે ધીમે ધીમે ઉપરની લાઈનની નજીક જાય છે. જોયું તમે આ તાપમાન નીચું તો આલેખ ઘણો દૂર છે. મેં આવો આલેખ મળવો જોઈએ. જ્યારે આવો આલેખ મળે કોનો? પીવી વિરુદ્ધ મ્યુટી વિરુદ્ધ પીનો, ત્યારે વાયુ આદર્શ થાય એવું સાબિત થાય. કારણ કે તો જ આપણને આર અચળ મળે. 8.314 બરાબર. હવે તાપમાન ધારો કે નીચું છે, હું તાપમાન વધારું છું T3
T1 હતું પહેલાં, પછી T2 કર્યું, પછી T3 કરીએ. જો તમે જુઓ આ આલેખ ધીમે ધીમે રેડ કલરનો આલેખ જે પેલી બ્લેક લાઇન જે નજીક જાય છે. હજી તાપમાન જો વધારીશ ને તો તાપમાન વધારે આલેખ હજી કંઈક આવો મળશે. કયા તાપમાન? T4 તાપમાને દોરી દઉં છું. અને આમ કરતાં કરતાં હજી આપણે તાપમાન વધારીએ તો ક્યારેક એવું થશે કે આલેખ આપણો આ લાઇનને ટચ કરશે, ત્યારે વાયુ આદર્શ વાયુની જેમ વર્તન કરશે. તો જુઓ તમે, તાપમાન વધારું છું અને દબાણ જો આ ભાગમાં નીચું છે, દબાણ ઓછું છે, અને ત્યારે વાયુ એપ્રોચ કરે છે આદર્શ વાયુને. આ પોઈન્ટ પર જુઓ, આ પોઈન્ટ પછી બધા આલેખ બધા આવા આવશે. ટૂંકમાં દબાણ વધી ગયું તો પણ આદર્શ વાયુની જેમ વર્તન નહીં કરે. એટલે જ કીધું હતું આ આલેખ પછી સાબિત થાય છે. આ પ્રેક્ટિકલ પરથી આલેખ આવ્યો પ્રેક્ટિકલી. તો આ આલેખ પછી સાબિત થાય છે કે વાયુ આદર્શ હોવા માટે શું હોવું જોઈએ? દેખાય છે અહીંથી દબાણ કેવું? નીચું. કેવું હોવું જોઈએ? નીચું. તાપમાન કેવું? તાપમાન હોવું જોઈએ વધુ, એટલે કે ઊંચું. મગજમાં રાખો, સાબિત થાય છે. તાપમાન જેમ જેમ વધારું છું એમ આ બ્લેક લાઇનની નજીક પેલો રેડ ગ્રાફ આવે છે. આ રેડ ગ્રાફ છે પ્રેક્ટિકલ આલેખ, અને ઉપરનો આદર્શ વાયુ માટે આલેખ છે. અને તમે જુઓ આ પોઈન્ટ પછી દબાણ વધતું જાય છે. દબાણ વધશે પછી આલેખ આમ ઉપર આવશે. ટૂંકમાં આ જે બ્લેક લાઇન છે એનાથી દૂર જશે. મતલબ સાબિત થાય છે કે વાયુ આદર્શ ક્યારે હશે? દબાણ નીચું છે, તાપમાન ઊંચું છે ને તો જ. બરાબર છે. અને છેલ્લે લખી છે મોલની વ્યાખ્યા. તમને જો કે ખબર જ હશે આમ તો મોલની વ્યાખ્યા કોને કહેવાય? તો મારે માનો કે 1 મોલ જથ્થો રાખવો છે. શું કરીશું? મ્યુ બરાબર 1 જોઈએ છે તો હું શું કરીશ? PV ભાગ્યા RT. શું હશે? મ્યુ બરાબર PV ભાગ્યા RT. તો PV ભાગ્યા RT ની કિંમત એવી કંઈક સેટ કરીશ કે મ્યુ બરાબર 1 મળે. ફરીથી કહું છું, મારે 1 મોલ જથ્થો જોઈએ છે તો મારી પાસે મ્યુ બરાબર શું હશે? PV ભાગ્યા RT. P ની કિંમત કંઈક એવી સેટ કરું, V ની કિંમત કંઈક એવી સેટ કરું, R ની કિંમત કંઈક, R તો ચલો ફિક્સ જ છે, અને T ની કિંમત કંઈક એવી સેટ કરું કે જેથી મ્યુ બરાબર 1 મળે. તો એ કિંમતો આ છે. આવી અસંખ્ય કિંમતો હોય. એક લખી છે અહીંયા કે ધારો કે વાયુનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. વાયુનું તાપમાન છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે કહેવાય 273.15 કેલ્વિન. વાયુનું દબાણ છે 1 ATM. ટૂંકમાં માનો કે તમારી પાસે ઓક્સિજન વાયુ છે, એ ઓક્સિજન વાયુનું તાપમાન છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે કેટલું છે એનું? 273.15 કેલ્વિન તાપમાન છે. ઓક્સિજન વાયુનું દબાણ છે 1 ATM, અને આ ઓક્સિજનનું કદ હોવું જોઈએ 22.4 લીટર. એક ઓક્સિજન વાયુ છે, બરાબર, એનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, દબાણ 1 ATM છે, અને કદ 22.4 લીટર કદ છે. આ ત્રણેય કિંમતો આમાં મૂકવાથી, અને આર કેટલા મૂકશો? 8.314. આ ત્રણેયને બધાને ફેરવા શેમાં પડશે? બધાને ફેરવા પડશે SI એકમમાં. આટલી કિંમત પરથી કિંમત મૂકીને આ સમીકરણ સોલ્વ કરશો તમને મ્યુ બરાબર 1 મળશે. તો ત્યારે જે વાયુ જથ્થો હશે એ વાયુનો જથ્થો કહેવાય 1 મોલ વાયુ. ટૂંકમાં તમારે 1 મોલ વાયુ જોતો હોય તો આટલી વસ્તુ કરવી પડે. તાપમાન કરો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, દબાણ કરો 1 ATM, અને કદ લઈ લો એનું 22.4 લીટર. ટૂંકમાં જે પાત્ર છે એ પાત્રનું કદ હોવું જોઈએ 22.4 લીટર. આવું કરશો ત્યારે જે જથ્થો છે એ વાયુનો 1 મોલ છે. આપણને ખબર છે 1 મોલ વાયુ હોય તો કેટલા અણુ હશે? એમાં 6.022 ગુણ્યા 10⁻23 અણુ હશે. અને યાદ રાખજો, આ કોઈ પણ વાયુને લાગુ પડે. આમ તો કોને લાગુ પડે? આદર્શ વાયુને. કોને લાગુ પડે? આદર્શ વાયુને. તો આદર્શ વાયુ છે તો આવું થશે. બરાબર, આપણે નોર્મલ કેસમાં આને આદર્શ વાયુ ગણશું. તો યાદ રાખજો, એવું નહીં ખાલી ઓક્સિજનને જ લાગુ પડે. હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, કોઈ પણ લાગુ પડે. એનું તાપમાન કેટલું લો? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, દબાણ લો 1 ATM, અને કદ લો 22.4 લીટર. ત્યારે તમને 1 મોલ વાયુ મળશે. આ એક પેર બની. આવું બીજું બની શકે તમને. ટૂંકમાં સમીકરણ આનું સોલ્વ થવું જોઈએ ભાઈ. આ સમીકરણ સોલ્વ થવું જોઈએ. આમાં મ્યુ બરાબર 1 મળવા જોઈએ. 3 વસ્તુ ડિપેન્ડ કરે: P પર, V પર અને T પર. મ્યુ તો ચલો 1 જોઈએ છે, R તો ફિક્સ હોય. તો P, V અને T ની કિંમત એવી સેટ કરવી પડે કે મ્યુની કિંમત 1 આવે. આ તો એક પેર બની, આવી અસંખ્ય પેર બની શકે છે. તો આઈ થિંક આ લેક્ચર આપણો બેઝિક લેક્ચર હતો, બરાબર, આ ચેપ્ટરનો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના દાખલા ગણશું અને થોડાક આપણે આગળ વધશું ચેપ્ટરમાં, બરાબર. તો લેક્ચર જોવા બદલ ધન્યવાદ. લેક્ચર વ્યવસ્થિત લખી નાખવો, બરાબર. મળીએ નેક્સ્ટ ટાઈમ. ચલો, જય હિન્દ.